ચાલો ડન છે। ચાલો તો સૌથી પહેલો ક્વેશ્ચન, સૂર્યોદય વખતે રાહુલ સૂર્ય સામે મોં રહે તેમ શીર્ષાસન કરે છે તો તેનું જમણો હાથ કઈ દિશામાં છે? ચાલો શું આન્સર આવે? સર તમારો કાલનો લેક્ચર જોયો, ખૂબ જ મજા આવી ગઈ, થેન્ક યુ સો મચ મયંકભાઈ। ચાલો શું આન્સર આવશે? તો બસ કાલ આપણે જે મહેનત કરી છે ને આજે એનું ફળ ખાવાનું છે। ચાલો આજે હું બધા ક્વેશ્ચન નહીં કરાવું, અમુક સિલેક્ટિવ ક્વેશ્ચન જ કરાવીશ। ચાલો તો અહીંયા શું આન્સર આવશે? સૂર્યોદય વખતે તો તમે મને જણાવી શકશો પહેલા તો શીર્ષાસનનો અર્થ શું થાય? શીર્ષાસન એટલે શું થાય? તો શીર્ષાસન એટલે શું થાય? ઊંધો મુખ રાખીને આસન કરે એને શું કહેવાય? શીર્ષાસન। ચાલો ક્લિયર છે? શીર્ષાસનનો અર્થ ક્લિયર છે? તો અહીંયા કહ્યું છે તમને સૂર્યોદય વખતે રાહુલ સૂર્ય સામે મોં રહે તેમ શીર્ષાસન કરે છે। તો સૂર્યોદય સમયે તો સૂર્ય ઉદય, તો સૂર્ય ઉદય કઈ દિશામાં થાય? તો તમને પણ ખ્યાલ છે આ છે ઉત્તર, આ છે દક્ષિણ, આ છે પૂર્વ અને આ છે પશ્ચિમ। તો સૂર્યોદય તો સૂર્ય કઈ દિશામાં ઉગે? પૂર્વ દિશામાં ઉગે, એટલે કે સૂર્ય દાદા અહીંયા હશે, સુરત દાદા। ચાલો તો આ સુરત દાદા છે। હવે જે દિશામાં સુરત દાદા હોય એની વિરુદ્ધ દિશામાં શું જોવા મળે? પડછાયો જોવા મળે। તો અહીંયા તમને કીધેલું છે કે સૂર્યોદય વખતે રાહુલ સૂર્ય સામે મોં રહે તેમ શીર્ષાસન કરે છે, એટલે અહીંયા મિત્રો હશે, કેમ કે મોં અહીંયા સૂર્ય સામે હોવું જોઈએ, તો રાહુલ આ રીતે શીર્ષાસન કરતો હશે। ચાલો તો આ રીતે હોય તો એનો જમણો હાથ કઈ દિશામાં હશે? તો તમે થોડુંક ઇમેજિનેશન કરો તો એનો જમણો હાથ કઈ દિશામાં હોય? ચાલો શું આન્સર આવે? અહીંયા તમે ઇમેજિનેશન કરી શકો છો કે પશ્ચિમમાં મુખ હોય અને આમ ઊંધું હોય તો એનો જમણો હાથ કઈ દિશામાં હોય? ચાલો બધાએ આજની ટેસ્ટ આપી, ટેસ્ટમાં 50 માર્કમાંથી કેટલા માર્ક્સ આવ્યા? બધાએ કોમેન્ટ કરવાની છે, જેટલા પણ જોઈન છે બધાએ કોમેન્ટ કરવાની છે કે 50 માંથી કેટલા માર્ક આવ્યા। તો બિલકુલ સાચી વાત છે, જ્યારે એનું મુખ પશ્ચિમ દિશામાં હશે અને શીર્ષાસનની અવસ્થામાં હશે ત્યારે એનો જમણો હાથ કઈ દિશામાં હોય? તો એનો જમણો હાથ આ દિશામાં હોય, તો આ દિશાને શું કહેવાય? તો આ દિશાને કહેવાય ઉત્તર દિશા। જ્યારે ડાબો હાથ એનો આ દિશામાં હશે તો જવાબ શું આવે? તો જવાબ આવે ઉત્તર દિશા। ચાલો ક્લિયર છે? ચાલો 21.25 ઓકે। ચાલો બીજા કેટલા માર્ક આવે છે? જેટલા પણ માર્ક થાય છે એ બધાએ કોમેન્ટ કરવાની છે। ચાલો અહીંયા શું આન્સર આવશે? 43, ખૂબ સરસ। ચાલો અહીંયા શું આન્સર આવશે? તો આ દાખલો જો, આ પેપર ફૂટી ગયું હતું, પેપર ફૂટી ગયું હતું કે નહીં? કાલ મેં તમને આ દાખલો નતો કરાવ્યો, શોર્ટકટમાં જે મેં તમને શોર્ટકટ કરાવી હતી એમાં મેં આ દાખલો કરાવ્યો હતો અનિલ વાળો। તો અહીંયા સાચો જવાબ શું આવે છે? ઓપ્શન નંબર A 3। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 3। ઘડિયાળમાં 6 વાગ્યા છે, જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય છે? તો સૌથી પહેલા તો આ તમે સમજી લ્યો। ચાલો આ છે ઘડિયાળ, અહીંયા કેટલા વાગે? 12, અહીંયા વાગે 6, અહીંયા વાગે 3 અને અહીંયા વાગે 9। ચાલો તમને કહેલું છે કે ઘડિયાળમાં 6 વાગ્યા છે, તો 6 વાગે ત્યારે કલાક કાંટો ક્યાં હશે? તો કલાક કાંટો 6 ઉપર હશે, જ્યારે મિનિટ કાંટો ક્યાં હશે? એક્ઝેક્ટ 12 ઉપર હશે, તો આ કહેવાય 6 વાગેલા। ચાલો પછી આગળ વાંચો, જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય, હવે જોવો તો મિનિટ કાંટો ક્યાં છે? તો આ તમે 4 દિશાઓ ધારી લ્યો તો મિનિટ કાંટો કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં છે। પણ રકમમાં તમને શું કીધેલું છે? રકમમાં તમને કીધું છે મિનિટ કાંટો ઈશાન દિશામાં છે, તો ઈશાન દિશામાં હોય તો તમને ખ્યાલ છે આ કઈ દિશા કહેવાય? વાયવ્ય। આ કઈ કહેવાય? ઈશાન। આ કઈ કહેવાય? નૈઋત્ય। અને આ કઈ કહેવાય? અગ્નિ। તો તમને કીધેલું છે કે મિનિટ કાંટો કઈ દિશામાં છે? ઈશાન દિશામાં છે, એટલે કે અહીંયા છે। તો અહીંયા તમને વેરિએશન કેટલું જોવા મળે છે? તો જો અહીંયા છે ઉત્તર દિશામાં, તમને કીધેલું છે ઈશાન દિશામાં, એટલે કે આ ખૂણો કેટલો છે? તો 45 ડિગ્રી। અને કઈ દિશામાં છે? ઘડિયાળના કાંટાની દિશામાં કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં? તો ઘડિયાળના કાંટાની દિશામાં। એટલે કે જે તમને ઓરિજિનલ દિશા હોય એની કરતા તમારે 45 ડિગ્રી ક્લોકવાઇઝ જવાનું છે। જે ઓરિજિનલ દિશા હોય એના કરતા તમારે 45 ડિગ્રી ક્લોકવાઇઝ દિશામાં આગળ વધવાનું છે। તો તમને પૂછેલું છે કલાક કાંટો કઈ દિશામાં હોય છે? તો ઓરિજિનલમાં જુઓ તો કલાક કાંટો કઈ દિશામાં હોય? તો ઓરિજિનલમાં કલાક કાંટો હોય દક્ષિણ દિશામાં।
પણ હું દક્ષિણ જવાબ ટીક નહીં કરું. કેમ નહીં કરું? કેમ કે જે ઓરિજિનલ પોઝિશન છે એમાં તમારે 45 ડિગ્રી ક્લોકવાઇઝ આગળ વધવાનું છે. સાહેબ આ ક્લોકવાઇઝ એટલે શું થાય? તો ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની દિશામાં. તો તમે ઘડિયાળની દિશામાં 45 અંશ આગળ વધો તો આ આખું કેટલાનું થઈ જાય? તો આખો ખૂણો છે 90 નો, તો તમારે 45 ડિગ્રી આગળ વધવાનું છે. તો જવાબ શું આવે? તો આ સાહેબ થાય પશ્ચિમ, આ થાય દક્ષિણ. તો એ બંને વચ્ચેનું શું કહેવાય? પશ્ચિમ દક્ષિણ અથવા તો દક્ષિણ પશ્ચિમ. જો આપણે આ રીતે વાત કરીએ વાયવ્ય ઈશાન, તો કઈ ઋતુ કહેવાય? સોરી, ઋતુ શું, કઈ દિશા કહેવાય? નૈઋત્ય. તો સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ, નૈઋત્ય. ચાલો, ક્લિયર છે? ડન છે? ચાલો, બધા ફરજિયાત કોમેન્ટ કરજો જેથી ખ્યાલ આવે કે તમને સારી રીતે સમજાય છે. ચાલો, ક્લિયર છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 4. ચાલો, અહીંયા શું આન્સર આવશે? જો આ દાખલો આપણે બે રીતે કરીશું, એક શોર્ટકટ થી અને એક આપણે ચિત્ર દોરીને, બંને રીતથી આ દાખલો કરીશું. ચાલો, ક્લિયર? ઓકે, ચાલો અહીંયા શું આન્સર આવે જો. સૌથી પહેલા તો તમને કીધેલું છે કે અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલે છે. તો પૂર્વ દિશા કઈ તરફ છે? માની લો કે અમિત અહીંયા ઊભો છે, તો પૂર્વ તરફ 30 મીટર ચાલે છે. તો પૂર્વ દિશા કઈ કહેવાય? તો આ કહેવાય પૂર્વ દિશા. તો આ થઈ ગયું પૂર્વ તરફ કેટલું ચાલે છે? 30 મીટર. તો આ થઈ ગયું 30 મીટર પૂર્વ તરફ. ચાલો, હવે તમને શું કીધું છે? પૂર્વ તરફ 30 મીટર ચાલી જમણે વળી 40 મીટર ચાલે છે. હવે જોવો તો એનું મુખ કઈ દિશામાં છે? તો હવે એનું મુખ છે કઈ દિશા કહેવાય? ચાલો, તો આ પશ્ચિમ દિશા કહેવાય કે પૂર્વ દિશા કહેવાય? તો આ કહેવાય પૂર્વ દિશા. તો આ એનો કયો હાથ થાય? તો આ એનો જમણો હાથ થાય, આ એનો ડાબો હાથ થાય. તો તમને કીધેલું છે જમણે વળી 40 મીટર ચાલે છે, તો જમણી બાજુ આ થાય. ચાલો, તો અહીંયા કેટલું ચાલે છે? 40 મીટર ચાલે છે. ચાલો, તો આ થઈ ગયું 40 મીટર. પછી તમને શું કીધું છે? ડાબે વળી 30 મીટર ચાલે છે. ચાલો, તો ડાબે વળી એટલે શું આવે? હવે જો એનું મુખ કઈ દિશામાં છે? તો હવે એનું મુખ દક્ષિણ દિશામાં છે. આ એનો ડાબો હાથ થાય, આ એનો જમણો હાથ થાય. ચાલો, ક્લિયર છે? તો તમને કીધેલું છે ડાબે વળીને 30 મીટર ચાલે છે. તો આ ડાબી બાજુ થાય. તો ડાબી બાજુ કેટલું ચાલે છે? 30 મીટર. તો તમને પૂછેલું છે આરંભિક બિંદુથી હવે તેનું મોં કઈ દિશામાં છે? તો શું આન્સર આવે? આરંભિક બિંદુથી. તો આ એનું આરંભિક બિંદુ હતું, નામ આપણે આપી દીધું એક્સ. તો હવે તેનું મુખ કઈ દિશામાં છે? તો આ જે છે એ કઈ દિશા કહેવાય? ખ્યાલ છે કોઈને? ચાલો, આ કઈ દિશા કહેવાય? તો જો આ કહેવાય ઉત્તર, આ કહેવાય દક્ષિણ, ચાલો આ કહેવાય પૂર્વ અને આ કહેવાય પશ્ચિમ. તો આ કઈ દિશા કહેવાય? તો આ કહેવાય દક્ષિણ પૂર્વ. તો સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. આ તો થઈ ચિત્ર દોરીને. હવે આ જ દાખલો તમે શોર્ટકટ થી પણ કરી શકો. કઈ રીતે? સર મારી કોમેન્ટ આવે છે? હા, આવે છે. કેમ, કઈ કામ હતું? ચાલો, તો હવે જો આ જ દાખલો શોર્ટકટ ઉપરથી કઈ રીતે થાય? તો જો સૌથી પહેલા તો તમે શું કરો? દિશાને ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝમાં લખી નાખો. તો સૌથી પહેલા તો હું દિશાને લખું છું ક્લોકવાઇઝ. ચાલો, તો દિશાને હું લખું છું ક્લોકવાઇઝ. તો સૌથી પહેલા નોર્થ, પછી ઈસ્ટ, પછી સાઉથ અને પછી વેસ્ટ. ચાલો, તો આ મેં લખી નાખી. હવે જોજો શોર્ટકટ છે આ. અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી. તો પૂર્વ એટલે શું થાય? તો પૂર્વ એટલે થાય ઈસ્ટ, એટલે કે પૂર્વ તરફ 30 મીટર ચાલે છે. તો અહીંયા મેં લખી નાખ્યું કેટલું? 30 મીટર. મેસેજ ઇઝ વોન્ટ વિઝિબલ ટુ અધર, એવું છે. એટલે કે તમારી કોમેન્ટ છે એ માત્ર તમને અને મને જ દેખાશે, તમને બીજા કોઈની કોમેન્ટ દેખાશે નહીં. અને તમારે બીજા કોઈની કોમેન્ટ વાંચવાની પણ જરૂર નથી, એટલા માટે એવું રાખેલું છે સેટિંગ. ચાલો, તો અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલે છે. પછી જમણે વળી. તો કાલે મેં તમને શીખવાડ્યું હતું જમણી બાજુ એટલે કઈ લેવાની? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ. અને ડાબી બાજુ એટલે કઈ લેવાની? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ. ચાલો, આ જો બધું કાલનું રિપીટ કરાવું છું. જમણી બાજુ એટલે કઈ લેવાની? કાલે મેં તમને શીખવાડેલું હતું.
ચાલો જમણી બાજુ એટલે કઈ લેવાની? ક્લોકવાઇઝ લેવાની કે એન્ટી ક્લોકવાઇઝ? તો કઈ લેવાની? તો જો ઉત્તર છે આ ઉત્તર, એની જમણી બાજુ કઈ થાય? તો એની જમણી બાજુ થાય આ. તો આ કઈ દિશા કહેવાય? આ કહેવાય ક્લોકવાઇઝ. તો જમણી બાજુ એટલે ક્લોકવાઇઝ, ડાબી બાજુ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ. તમને કીધું છે પૂર્વ તરફ 30 મીટર ચાલે છે, પછી જમણે વળી 40 મીટર ચાલે છે, એટલે જમણું કોનું લેવાનું? પૂર્વનું જમણું લેવાનું. તો પૂર્વની જમણી એટલે કે ક્લોકવાઇઝ, પૂર્વની ક્લોકવાઇઝ કઈ દિશા થાય? તો પૂર્વની ક્લોકવાઇઝ થાય દક્ષિણ દિશા. તો દક્ષિણમાં કેટલું ચાલે છે? તો દક્ષિણમાં એ 30 મીટર ચાલે છે. તો આ મેં લખી નાખ્યું દક્ષિણમાં 30 મીટર, સોરી 40 મીટર ચાલે છે જમણે વળી. તો અહીંયા મેં લખી નાખ્યું દક્ષિણમાં કેટલું? 40 મીટર. ચાલો આગળ વધીએ. પછી તમને રકમમાં શું કીધું છે? પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. તો ડાબે વળીને, તો ડાબી બાજુ એટલે શું થાય? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ એટલે હવે એન્ટી ક્લોકવાઇઝ કોની લેવાની? તો દક્ષિણની એન્ટી ક્લોકવાઇઝ લ્યો. તો આ દક્ષિણ એની એન્ટી ક્લોકવાઇઝ કઈ દિશા આવે? પૂર્વ. તો પૂર્વમાં એ કેટલું ચાલે છે? તો એ પૂર્વમાં 30 મીટર બીજું ચાલે છે. આ 30 મીટર બીજું. ચાલો તો હવે તમને પૂછેલું છે કે આરંભિક બિંદુથી હવે તેનું મોં કઈ દિશામાં હશે? તો આ ટોટલ કેટલું થઈ ગયું? 30 ને 30 60, અને આ સાઉથમાં કેટલું? 40. ચાલો ક્લિયર છે અહીંયા સુધી? તો હવે જો, હવે અહીંયા ઉત્તર અને દક્ષિણ ઉડે, પૂર્વ અને પશ્ચિમ ઉડે, પણ અહીંયા જો તો કાંઈ પણ ઉડે એવું છે નહીં. તો જ્યારે કાંઈ પણ ઉડે એવું ન હોય ત્યારે તમારે શું લઈ લેવાની? આ જ દિશા લઈ લેવાની. આ દિશા એટલે કઈ થાય? તો ઈસ્ટ એટલે પૂર્વ અને સાઉથ એટલે દક્ષિણ. તો આ દિશા કઈ કહેવાય? દક્ષિણ પૂર્વ દિશામાં હશે. તો સાચો જવાબ આવે ઓપ્શન નંબર 2. ચાલો ક્લિયર છે? સર ટેસ્ટ આવી ગઈ છે, મને ખબર છે, આ ટેસ્ટનું સોલ્યુશન આવી ગયું છે. ચાલો તો આ કઈ દિશા કહેવાય? તો આ કહેવાય દક્ષિણ પૂર્વ. ચાલો ક્લિયર છે? જ્યારે છેદ નો ઉડે એટલે કે બાદબાકી નો થાય ત્યારે એ બંને દિશામાં એનું મુખ હશે. તો દક્ષિણ પૂર્વ. ચાલો ક્લિયર છે? કોમેન્ટ કરો. ચાલો આ દાખલો શોર્ટકટ થી ક્લિયર છે? સમજાય છે આ દાખલો શોર્ટકટ થી? ચાલો ક્લિયર છે. ચાલો નેક્સ્ટ. ચાલો રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. હા ટેસ્ટ આવી ગઈ છે, જોઈ લીજો તમે અને આપી પણ દેજો. 5 વાગે ટેસ્ટ અપલોડ થઈ ગયેલી છે. ચાલો રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. તો માની લો કે આ એનું પ્રસ્થાન બિંદુ છે. અહીંયાથી રમેશ ચાલવાનું શરૂ કરે છે. તો એ કઈ દિશામાં ચાલે છે? પશ્ચિમ દિશામાં 3 કિલોમીટર ચાલે છે. તો જો આ શું થાય? પશ્ચિમ દિશા થાય. અહીંયા ચાલે છે એ 3 કિલોમીટર. ચાલો પછી તે પોતાની જમણી તરફ વળી પાછો 3 કિલોમીટર ચાલે છે. તો હવે જો એનું મુખ કઈ દિશામાં છે? તો હવે એનું મુખ છે પશ્ચિમ દિશામાં. તો આ એનો જમણો હાથ થાય, આ એનો ડાબો હાથ થાય. તમને કીધું છે પોતાની જમણી તરફ વળે, તો આ એનું કઈ થાય? જમણી તરફ થાય. તો અહીંયા પણ એ 3 કિલોમીટર ચાલે છે. તો તમને કીધું છે કે તેનું મોં કઈ દિશામાં હશે? તો કઈ દિશામાં હોય? તો એનું મુખ કઈ દિશામાં હશે? હવે જોવો તો એનું મુખ હશે ઉત્તર દિશામાં. એટલે કે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો બધાએ આ રીતે કર્યું હતું? બધાએ આ રીતે કર્યું હતું કે નતું કર્યું? હા કે ના કયો? ચાલો હા હા હા. તો આ રીતે ક્યારેય પરીક્ષામાં કરવાનું નહીં. આવી રીતે પરીક્ષામાં ક્યારેય નહીં કરવાનું. આવી રીતે પરીક્ષામાં ક્યારેય નહીં કરવાનું. જો હવે આ દાખલો પરીક્ષામાં હું તમારી જગ્યાએ હોય તો કેમ કરું? તો જો ઉત્તર પશ્ચિમ કે દક્ષિણ પૂર્વ કે એવા કાંઈ પણ એને ઓપ્શન આપેલા નથી. તો હું ડાયરેક્ટ શું કરીશ? પ્લસ અહીંયા મારે અંતર સાથે કોઈ લેવા દેવા નથી. કેમ કે એને મને શું પૂછેલું છે
તેનું મોં કઈ દિશામાં હશે? તો મારે માત્ર એનું મુખ શોધવાનું છે. તો મારે અહીંયા અંતર સાથે કોઈ લેવા દેવા નથી. તો હું કઈ રીતે કરીશ? જો રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે, આ તમારો ટાઈમ બગાડવા છે, જવા દો. તે 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. તો આ તમને કન્ફ્યુઝ કરવાનો ટાઈમ બગાડવા છે, જવા દો. દિશા કઈ છે? તો દિશા છે પશ્ચિમ દિશા, એટલે મેં લખી નાખ્યું W. ચાલો, W એટલે શું થાય? વેસ્ટ એટલે પશ્ચિમ. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો 3 કિલોમીટર ચાલે છે. તો આ 3 કિલોમીટર ચાલે છે, આ તમારો ટાઈમ બગાડવા છે. એ પોતાની જમણી તરફ, જમણી તરફ એટલે શું થાય? રાઈટ. રાઈટ એટલે મેં લખ્યું R. ચાલો, તો તમને પૂછેલું છે તેનું મોં કઈ દિશામાં હશે? તો પશ્ચિમની જમણી બાજુ કઈ થાય? પશ્ચિમની જમણી બાજુ જો નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ. જમણી એટલે શું થાય? તો જમણી એટલે કે ક્લોકવાઇઝ અને ડાબી એટલે એન્ટી ક્લોકવાઇઝ. તો પશ્ચિમની જમણી બાજુ એટલે કે ક્લોકવાઇઝ. તો જવાબ શું આવે? ઉત્તર. પેન પણ ઉપાડવાની જરૂર નથી, મોઢે થાય, મોઢે થાય, આમ જવાબ આવે આ દાખલાનો. સમજાય છે? આવી રીતે ક્યારેય આ દાખલો કરવાનો નથી, ચિત્ર તો દોરવાના જ નહીં. ચાલો, ક્લિયર છે? નેક્સ્ટ દાખલો. ચાલો, આ સંપૂર્ણ જીકે ઉપર છે. જો તમે જયપુર થી વારાણસી જાઓ, ત્યાંથી લખનઉ થઈ નાગપુર આવો, તો લખનઉ થી નાગપુરની યાત્રા કઈ દિશામાં હશે? ચાલો, તો શું આવે? તો જો લખનઉ ક્યાંક ઉપર આવેલું છે, કયા રાજ્યમાં આવેલું છે લખનઉ? અને નાગપુર કયા રાજ્યમાં આવેલું છે? કોમેન્ટ કરો. આ તો જીકે ઉપર આધારિત ક્વેશ્ચન છે. ચાલો, લખનઉ કયા રાજ્યમાં આવેલું છે અને નાગપુર કયા રાજ્યમાં આવેલું છે? આ તો રીડિંગ નો ક્વેશ્ચન છે જ નહીં, આ તો જીકે નો ક્વેશ્ચન થઈ ગયો. ચાલો, તો લખનઉ ક્યાં આવેલું છે? તો આ આવેલું છે યુપીમાં, ઉત્તર પ્રદેશ. જ્યારે નાગપુર ક્યાં આવેલું છે? આ આવેલું છે મહારાષ્ટ્રમાં. તો જો આ શું છે? આ છે યુપી અને મહારાષ્ટ્ર કંઈક આ બાજુ છે. તો આ કઈ દિશા કહેવાય? તો આ નીચેની તરફ જાય છે. તો નીચેની તરફ જાય છે એટલે કે આ કેવી છે? દક્ષિણ તરફ. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, જો તમને જો કોઈ મિત્રોને ખ્યાલ ન હોય તો જણાવી દઉં કે ઇનક્રેડિબલ 121 માં પીએસઆઈ અને કોન્સ્ટેબલ નો મેન્ટરશિપ પ્રોગ્રામ આવી ગયો છે. બેચ 2 આ ચાલુ થઈ ગયો છે 20 સપ્ટેમ્બર થી. તો તમારામાંથી જો કોઈ મિત્રો ન જોઈન થયા હોય તો જોઈન થઈ શકો છો. અહીંયા તમને શું મળશે? ડેઈલી ટોપિક ટેસ્ટ અને રીડિંગ ટાઈમ ટેબલ, લાઈવ વિડીયો સોલ્યુશન. એવી જ રીતે માત્ર વિડીયો સોલ્યુશન નહીં, ટોપિક પણ ભણાવવામાં આવશે અને ઇનક્રેડિબલ કન્સેપ્ટ અને મોટિવેશનલ સેશન તો ખરા જ. ફી છે 1499 રૂપિયા. ચાલો, નેક્સ્ટ 7મો ક્વેશ્ચન. ચાલો, શું આન્સર આવશે? ચાલો, શું આન્સર આવશે? એક વ્યક્તિ 12 કિલોમીટર ઉત્તર દિશામાં ચાલી. તો જો 12 કિલોમીટર ઉત્તર દિશામાં, આ થઈ ગયું 12 કિલોમીટર. ચાલો, 15 કિલોમીટર પૂર્વ તરફ ચાલે છે. તો હવે થઈ ગયું આ 15 કિલોમીટર પૂર્વ. ચાલો, હવે અહીંયા આવીને જો તમારે કોઈ એવું નથી વિચારવાનું કે આ થઈ ગયું એનું ઉત્તર, આ થઈ ગયું એની દક્ષિણ, આ થઈ ગયું એનું પૂર્વ, આ થઈ ગયું એનું પશ્ચિમ. આવી રીતે તમારે વિચારવાનું નથી. તમારે કઈ રીતે વિચારવાનું કે જો એ વ્યક્તિ અહીંયા પહોંચી ગયો, જો 12 કિલોમીટર ઉત્તર દિશામાં ચાલ્યો એટલે કે અહીંયા પહોંચી ગયો. તો હવે પૂર્વ તરફ ચાલે છે. તો મેઇન દિશા, પૂર્વ દિશા કઈ તરફ છે? આ તરફ. તો હવે પછી તમારે એ તરફ આગળ વધવાનું. ચાલો, ત્યાંથી 19 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલી. તો જો આ હવે પશ્ચિમ દિશા. તો પશ્ચિમ દિશા કઈ બાજુ થાય? આ બાજુ. 19 કિલોમીટર ચાલે છે એટલે 15 કિલોમીટર આ અને 4 કિલોમીટર બીજું ચાલશે. તો આ થશે 4 કિલોમીટર. પછી ત્યારબાદ 15 કિલોમીટર દક્ષિણ દિશામાં ચાલે છે. ચાલો, તો અહીંયા તમને શું કીધેલું છે?
15 કિલોમીટર દક્ષિણ દિશામાં ચાલે છે તો આ 12 છે અને આ થશે 15. ચાલો, તો તે તેના મૂળ સ્થાનથી કેટલો દૂર છે? તો શું આવે? ચાલો, જય હિન્દ. તો શું આવે? તે તેના મૂળ સ્થાનથી કેટલો દૂર છે? ચાલો, કાલે મેં તમને એક કન્સેપ્ટ શીખવાડ્યો હતો, પાયથાગોરસનો પ્રમેય શીખવાડ્યો હતો. ચાલો, અહીંયા પાયથાગોરસનો પ્રમેય લાગુ પડશે. કઈ રીતે? જો ધ્યાનથી જોજો. સૌથી પહેલા તો આ અંતર કેટલું હશે? ચાલો, આ અંતર તમારામાંથી મને કોઈ જણાવી શકો છો? આ અંતર કેટલું હશે? તો જો ઉપરનું આ જે અંતર છે, આ અંતર 4 કિલોમીટર હોય તો આ બંને સમાન અંતર છે કે નહીં? તો આ પણ કેટલું હશે? તો આ હશે 4 કિલોમીટર. ચાલો, આટલું સમજાણું? આટલું સમજાણું? હવે જો આ જે આખો ભાગ છે, આ જે આખો ભાગ છે, આ આખો ભાગ કેટલાનો છે? તો આખો ભાગ 15 કિલોમીટર છે. આ આખો ભાગ 15 કિલોમીટર છે. જ્યારે આટલો ભાગ છે, આ જે ભાગ છે, આટલો ભાગ કેટલો છે? તો એ 12 કિલોમીટર છે. તો એની ઉપરથી મને આ ભાગ મળી જાય તો આ ભાગ કેટલો હશે? તો જો આખો ભાગ 15 છે, જ્યારે એમાંથી આટલો કટકો છે એ 12 કિલોમીટર છે, તો આ ભાગ કેટલા કિલોમીટર હશે? તો જો અહીંયાથી મને આ જવાબ મળી જશે. કેટલા કિલોમીટર થાય? તો કેટલા કિલોમીટર થાય? તો આ ભાગ હશે 3 કિલોમીટર. ચાલો, ક્લિયર છે? તો બિલકુલ સાચી વાત છે, કેમ કે આ જે ભાગ છે આ આખો 12 છે અને આખું 15 છે. તો 15 માંથી તમે 12 બાદ કરો તો આટલો ભાગ કેટલાનો હશે? 3 કિલોમીટરનો. ચાલો, તો આ જોવો તો કાટખૂણો બનાવે છે 3 અને 4. કાટખૂણો બનાવે છે. તો તમને પૂછેલું છે તેના મૂળ સ્થાનથી કેટલો દૂર હશે? તો તમને આ ડિસ્ટન્સ પૂછેલું છે. તો ડિસ્ટન્સ તમને કેમ મળે? તો જો આ કાટખૂણો બનાવતી બે બાજુઓ છે. તો કાલે મેં તમને પાયથાગોરસનો પ્રમેય શીખવાડ્યો હતો. એ મુજબ શું થાય? કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો. તો કાટખૂણો બનાવતી બે બાજુ એના વર્ગોનો સરવાળો. ચાલો, તો વર્ગોનો સરવાળો બરાબર આ કોના બરાબર હોય? તો કર્ણના વર્ગ બરાબર હોય. તો કર્ણનો વર્ગ. તો 3 નો વર્ગ કેટલો થાય? 9. 4 નો વર્ગ થાય 16 બરાબર કર્ણનો વર્ગ. ચાલો, તો 9 ને 16 કેટલા થાય? 25 બરાબર કર્ણનો વર્ગ. તો મારે કર્ણ ગોતવો છે તો આ વર્ગ છે એ બરાબર ની આ સાઈડ આવશે તો વર્ગમૂળમાં. તો √25 એટલે કેટલું થાય? 5 કિલોમીટર. તો સાચો જવાબ શું આવે? 5 જવાબ આવે. ચાલો, હવે આપણે આ દાખલો કઈ રીતે કરીશું? શોર્ટકટ. આવું કશું કરીશું નહીં. પરીક્ષામાં આવું કશું કરીશું નહીં. આ દાખલો આપણે શોર્ટકટ ઉપરથી કઈ રીતે કરીશું? તો જો સૌથી પહેલા હું શું કરીશ? ક્લોકવાઇઝ દિશામાં નામ લખી નાખું તો શું થાય? NESW. NESW. ચાલો, હવે જો બાપ દાદાના પુણ્ય હોય તો આવી સારી રકમ મળે. અહીંયા જો તમારે ડાબી કે જમણી બાજુ વળવાનું કીધું જ નથી, ડાયરેક્ટ તમને કિંમત જ આપેલી છે. 12 કિલોમીટર ઉત્તર દિશામાં ચાલે. તો આ નોર્થ એટલે ઉત્તર થાય, તો અહીંયા મેં લખી નાખ્યું 12. ચાલો, પછી 15 કિલોમીટર પૂર્વ તરફ ચાલે. પૂર્વ એટલે શું થાય? ઈસ્ટ. તો અહીંયા આવશે 15 કિલોમીટર. ચાલો, 15 કિલોમીટર પૂર્વ તરફ ચાલે. ત્યાંથી 19 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે. પશ્ચિમ એટલે શું થાય? વેસ્ટ. ચાલો, તો વેસ્ટમાં 19 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ 15 કિલોમીટર દક્ષિણ દિશામાં ચાલે છે. તો દક્ષિણ એટલે 15. દક્ષિણ એટલે સાઉથ. તો સાઉથમાં મેં લખી નાખ્યું 15. ચાલો, ક્લિયર છે? આ જો આપણી કાલની શોર્ટકટ છે. જેણે કાલનું લેક્ચર નહીં જોયું હોય એને આ બધું શું થશે? બાઉન્સ થશે. એને કાંઈ પણ સમજાશે નહીં. ચાલો, ક્લિયર છે અહીંયા સુધી? હવે જો શું ઉડે? તો ઉત્તર અને દક્ષિણ ઉડે. એવી જ રીતે પૂર્વ અને પશ્ચિમ ઉડે. ક્લિયર છે અહીંયા સુધી? તો જો ઉત્તર અને દક્ષિણ, તો ઉત્તરમાં કેટલું છે? 12. દક્ષિણમાં કેટલું છે? 15. તો ઉડીને શું થશે? તો ઉડીને થશે 15 માંથી 12 જાય તો 3. અને મોટી સંખ્યા કઈ છે? તો મોટી સંખ્યા છે 15. એટલે કે કઈ જવાબ આવે? તો જવાબ આવશે દક્ષિણમાં 3 કિલોમીટર વધે. અહીંયા સુધી સમજાણું? આ મેં ઉડાડ્યું એ સમજાણું? જો ઉત્તરમાં છે 12 કિલોમીટર, દક્ષિણમાં છે 15 કિલોમીટર. સર, કાલનો લેક્ચર એપમાં મળશે ઓફલાઈન? હા, બિલકુલ મળશે. રેકોર્ડેડ સેશનમાં જોવા મળશે.
તમે કન્ટેન્ટમાં જોશો એટલે તમને લાઈવ લેક્ચરમાં જજો, કન્ટેન્ટમાં જઈને લાઈવ લેક્ચરમાં એટલે તમે જોઈ શકશો. ચાલો, તો આ તમને સમજાણું. ઉત્તરમાં તે 12 કિલોમીટર ચાલે છે, દક્ષિણમાં તે 15 કિલોમીટર ચાલે છે. તો હવે જો આ ઉત્તર અને દક્ષિણ ઉડે તો અહીંયા તમે 15 માંથી 12 બાદ કરો તો 3. હવે દિશા કઈ લેવાની? તો આ બંનેમાંથી મોટા કિલોમીટર કયા છે? તો 15 કિલોમીટર મોટા છે એટલે મેં કઈ લીધી? દક્ષિણ દિશા લીધી. ચાલો, અહીંયા સુધી ક્લિયર છે? ચાલો હવે જોજો, ઈસ્ટ એટલે 15, પૂર્વમાં 15 ચાલે છે, પશ્ચિમમાં 19 ચાલે છે. પૂર્વમાં 15 ચાલે છે, પશ્ચિમમાં 19 ચાલે છે. તો હું શું કરીશ? તો જો પૂર્વ અને પશ્ચિમ ઉડે, ઉત્તર અને દક્ષિણ ઉડે. ઉત્તર ને દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ચાલો, તો અહીંયા ઉડાડો તો 19 માંથી 15 જાય તો કેટલા વધે? 4. ચાલો, હવે હું દિશા કઈ લઈશ? તો દિશા કઈ આવે? જો અહીંયા છે 15 ને અહીંયા છે 19, તો મોટી સંખ્યા કઈ છે? મોટી સંખ્યા છે 19. તો 19 વાળો કઈ દિશા છે? વેસ્ટ. તો અહીંયા હું લખીશ વેસ્ટ. ચાલો, ક્લિયર છે અહીંયા સુધી? તો હવે જો પાયથાગોરસ ક્યારે વાપરવાનો? તો જો તમને હવે આ બંનેમાં કશું ઉઠશે નહીં, કેમ કે આ છે દક્ષિણ અને આ છે પશ્ચિમ. તો હવે ઉઠશે કશું નહીં. તો આ કઈ દિશા કહેવાય? તો હવે જો એ મૂળ સ્થાનથી દક્ષિણ પશ્ચિમ દિશામાં હશે. તો જો આ છે દક્ષિણ પશ્ચિમ દિશા, તો બિલકુલ દક્ષિણ પશ્ચિમ દિશા છે. સાઉથ એટલે દક્ષિણ ને વેસ્ટ એટલે પશ્ચિમ. તો આ દિશા કઈ કહેવાય? આ કહેવાય દક્ષિણ પશ્ચિમ દિશા. ચાલો, હવે મારે અંતર ગોતવું હોય તો કઈ રીતે મળે? તો જ્યારે તમારે હવે અંતર ગોતવું હોય, અહીંયાથી કશું ઉડે નહીં, ત્યારે તમારે શું કરી નાખવાનું? વર્ગમૂળ કરીને આ બંનેનો વર્ગનો સરવાળો. ચાલો, તો 3 નો વર્ગ કેટલો થાય? 9, અને 4 નો વર્ગ કેટલો થાય? 16. તો 16 ને 9 કેટલા થાય? 25. એટલે 25 નું તમે વર્ગમૂળ કરો તો જવાબ શું આવે? 5. તો તમારે ચિત્ર દોરવાની પણ જરૂર નથી. ચાલો, ક્લિયર છે? તમારે આવા ચિત્ર દોરવાની જરૂર નથી. જો એમનેમ જવાબ આવી જાય. ચાલો, સમજાય છે? ચાલો, તો 8મો ક્વેશ્ચન જો. ચાલો, હવે હું માનું છું ત્યાં સુધી આવો દાખલો તમે કરી શકશો. હવે હું જો બધા દાખલા નહીં કરાવું, કેમ કે જો હું બધા દાખલા 50 દાખલા કરાવું ને તો 2 કલાક ઉપર થઈ જાય. તો હું બધા દાખલા નહીં કરાવું, હું માત્ર જે આઈએમપી દાખલા હશે તે કરાવીશ. ચાલો, ક્લિયર છે? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જો. ચાલો, આ પણ તમે કરી શકો છો, આ પણ તમે કરી શકશો. ચાલો, હવે આ બધા દાખલા તમે સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, આ દાખલો તમે કરી શકશો કે હું કરાવી દઉં? ચાલો, આન્સર આપો, શું જવાબ આવશે? આ દાખલો હું કરાવી દઉં છું. ચાલો, ચાલો, હજુ સુધી કોઈનો જવાબ આવ્યો નથી, એનો અર્થ કે આ દાખલો તમને આવડતો નથી. ચાલો, આવડે છે? તો જો સંજીવ દક્ષિણમાં 10 મીટર ચાલે. તો જો આ કઈ દિશા છે? માની લો કે દક્ષિણમાં 10 મીટર ચાલે, તો આ થઈ ગયું દક્ષિણ. અહીંયા હું બિંદુનું નામ આપી દઉં છું, એક્સ બિંદુથી દક્ષિણમાં તે 10 મીટર ચાલે છે. તો આ કેટલું થઈ ગયું? તો આ થઈ ગયું 10 મીટર. ચાલો, પછી ડાબે વળીને 20 મીટર ચાલે છે. તો હવે એનું મુખ કઈ દિશામાં છે? તો હવે જો એનું મુખ કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં છે. પછી કેટલું ચાલે છે? 20 મીટર ચાલે છે. તો હવે એનું મુખ દક્ષિણ દિશામાં છે. તો આ મારો કયો હાથ થાય? આ મારો જમણો હાથ થાય. આ મારો કયો હાથ થાય? તો આ મારો ડાબો હાથ થાય. તો હવે ડાબી તરફથી કેટલું ચાલે છે? 20 મીટર ચાલે છે. એટલે કે આ દિશામાં કેટલું ચાલે છે? 20 મીટર.
ચાલો આ દિશામાં તે ચાલે છે 20 મીટર. પછી આગળ વાંચો. તે પછી જમણે વળી 20 મીટર ચાલે છે. તો હવે જો એનું મુખ કઈ દિશામાં છે, તો હવે એનું મુખ પૂર્વ દિશામાં છે. તો આ એનો જમણો હાથ થાય, આ એનો ડાબો હાથ થાય. ચાલો તો જમણે વળીને પછી જમણે વળીને 20 મીટર ચાલે છે. તો આ જમણે વળીને 20 મીટર ચાલે છે. ચાલો આ થઈ ગયું 20 મીટર. પછી તે ફરીથી જમણે વળીને 20 મીટર ચાલે છે. હવે જો એનું મુખ કઈ દિશામાં છે, તો હવે એનું મુખ દક્ષિણ દિશામાં છે. તો આ એનો થઈ ગયો જમણો હાથ, આ એનો થઈ ગયો ડાબો હાથ. તો ફરીથી જમણે વળીને કેટલું ચાલે છે? 20 મીટર. તો જમણી બાજુ એટલે કે આ થઈ ગયું આ 20 મીટર, એટલે કે આ બંને અંતર સમાન છે. તો અહીંયા આવીને ઊભું રહેશે. ચાલો તો આ થઈ ગયું 20 મીટર. ચાલો આગળ વાંચો. પછી જમણે વળીને 10 મીટર ચાલે છે. તો જમણે વળીને 10 મીટર ચાલે છે. તો હવે એનું મુખ કઈ દિશામાં છે? જો તો આ એનું મુખ કઈ દિશામાં કહેવાય? તો આ એનું મુખ કહેવાય પશ્ચિમ દિશામાં. તો આ એનો જમણો હાથ, આ એનો ડાબો હાથ. ચાલો તો જમણે વળીને 10 મીટર ચાલે છે. એટલે કે આ જમણે વળીને કેટલું થઈ ગયું? 10 મીટર થઈ ગયું. ચાલો આ 10 મીટર ચાલે છે. તો તમને પૂછ્યું છે આરંભિક બિંદુથી હવે તે કેટલું દૂર અને કઈ દિશામાં છે? તો આ એનું આરંભિક બિંદુ છે. ચાલો આ એનું આરંભિક બિંદુ છે. કેટલો દૂર છે? તો દૂર કેટલો છે? ચાલો જવાબ આપો, દૂર કેટલો છે? આ એનું અંતિમ બિંદુ છે, આ એનું પ્રારંભિક બિંદુ છે. તો હવે દૂર કેટલો છે તે? એટલે કે આ અંતર તમને પૂછેલું છે. આ અંતર તમને પૂછેલું છે. આ જે અંતર છે, આ અંતર કેટલું છે એ તમને પૂછેલું છે. તો 10 નથી. આ અંતર કેટલું છે? તો જો 10 તો ખાલી આટલું જ અંતર છે. આટલું અંતર 10 છે. તમારે હજી આટલું અંતર એડ કરવાનું છે. તો આ અંતર તમને કેટલું મળશે? તો જો આ આખું અંતર કેટલું છે? 20 મીટર. જ્યારે આટલો ભાગ કેટલો છે? તો આ ભાગ છે 10 મીટર. તો આની ઉપરથી તમને આ અંતર મળી જાય કે ન મળે? બિલકુલ મળી જાય. આખું અંતર છે 20 મીટર, એમાંથી આટલો ભાગ છે 10 મીટર. તો આ ભાગ કેટલો હોય? તો આ ભાગ હોય 10 મીટર. તો તમને આ ટોટલ અંતર પૂછેલું છે. તો કેટલું થાય? 10 ને 10 20 મીટર. તો અહીંયા જો 10 મીટર આપ્યું છે, અહીંયા 10 મીટર આપ્યું છે. એટલે સી નો આવે, ડી નો આવે. ચાલો હવે તમને પૂછ્યું છે કઈ દિશામાં છે? તો આ કઈ દિશામાં કહેવાય? જો આરંભિક બિંદુથી, તો મેં તમને કીધું હતું કે જેની પાછળ થી હોય ત્યાંથી તમારે પકડવાનું. આરંભિક બિંદુથી હવે તે કેટલો દૂર છે? તો તમારે નીચે તરફ એરો મારવાનો. તો આ કઈ દિશા કહેવાય? તો આ દિશા કહેવાય દક્ષિણ દિશા. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ. ચાલો ક્લિયર છે? 20 મીટર સાઉથ. સોરી સર, આન્સર બી. ઓકે ચાલો આ દાખલો તમે શોર્ટકટ ઉપરથી કરી શકો કે ન કરી શકો? આવા કાંઈ ચિત્ર ન દોરવા હોય તો કરી શકો આ દાખલો? અને કઈ રીતે કરી શકો? શોર્ટકટ થી થઈ શકે ખરો આ દાખલો? કેમ કે જો મારે તો છે ને ડાબી જમણીમાં ભૂલ પડે છે. એટલે હું તો આકૃતિ દોરીને જ કરતો. હું કઈ રીતે કરીશ? હું શોર્ટકટ થી કરીશ. જો NESW. ચાલો તમને કીધેલું છે સંજીવ દક્ષિણમાં 10 મીટર ચાલે છે. તો દક્ષિણ એટલે કે સાઉથ. સાઉથમાં મેં કેટલું લખી નાખ્યું? 10 મીટર. ચાલો તમને ઇંગ્લિશમાં તકલીફ પડતી હોય તો હું તમારી માટે અહીંયા લખી નાખું છું ગુજરાતીમાં. ચાલો સૌથી પહેલા તો તમારે શું કરવાનું? તો બધી દિશાને ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ ક્રમમાં લખવાની. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ચાલો તો જો ઉત્તર, હું બધી દિશાને ક્લોકવાઇઝ ક્રમમાં લખું છું. તો ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ. ચાલો સંજીવ દક્ષિણમાં 10 મીટર ચાલે છે. તો દક્ષિણમાં હું કેટલું લખીશ? 10 મીટર. ચાલો પછી ડાબે વળીને 20 મીટર ચાલે છે. તો મેં હમણાં તમને કીધું તું ડાબી બાજુ એટલે તમારે શું લેવાનું? તો ડાબી બાજુ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ અને જમણી બાજુ કે એટલે ક્લોકવાઇઝ. ચાલો તો ડાબે વળીને 20 મીટર ચાલે છે. કોને ડાબે વળીને? તો દક્ષિણની ડાબી બાજુ. ડાબી બાજુ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ. તો દક્ષિણની ડાબી બાજુ કઈ થાય? તો દક્ષિણની ડાબી બાજુ થાય પૂર્વ. તો પૂર્વ દિશામાં તમારે શું લખવાનું? તો પૂર્વ દિશામાં તમારે લખવાનું 20 મીટર. તો પૂર્વ દિશામાં 20 મીટર લખ્યું. ચાલો આગળ વધો. તે પછી જમણે વળી 20 મીટર ચાલે છે. તો હવે જમણી કોની લેવાની? પૂર્વ દિશાની જમણી લ્યો. જમણી એટલે શું થાય? ક્લોકવાઇઝ. તો જો પૂર્વ દિશાની ક્લોકવાઇઝ શું થાય?
દક્ષિણ દિશા, તો દક્ષિણમાં કેટલું ચાલે છે 20 મીટર ચાલે છે, એટલે અહીંયા તમે લખો 20 મીટર. ચાલો પછી જમણે વળી અને 10 મીટર ચાલે છે. તો હવે જમણી બાજુ કોની લેવાની, તો આ દક્ષિણની તમે જમણી બાજુ લ્યો. જમણી બાજુ એટલે શું થાય ક્લોકવાઇઝ, તો આ દક્ષિણની તમે ક્લોકવાઇઝ દિશામાં આગળ વધો તો શું આવે પશ્ચિમ, તો પશ્ચિમમાં કેટલું લખવાનું 10. ચાલો ક્લિયર છે, અહીંયા સુધી ક્લિયર છે કે નહીં? દિશામાં કાંઈ ખબર નહીં પડતી, હું આમાં દિશામાં હું ન ખબર પડે, બધું છે. ચાલો તો હવે તમને શું પૂછેલું છે, આરંભિક બિંદુથી હવે તે કેટલો દૂર અને કઈ દિશામાં છે. તો અહીંયા આપણે ભૂલ શું કરેલી છે, કેમ કે અહીંયા તમે જો અંતર કેટલા આપેલા છે 1 2 3 4 અને 5, 5 અંતર આપેલા છે, આપણે 4 જ અંતર થાય છે, તો આપણે એકાદું અંતર ભૂલી ગયા છીએ. ચાલો તો ફરીથી એક વખત કરી નાખીએ, કયું અંતર ભૂલી ગયા એ આપણને ખ્યાલ નથી. ચાલો કોઈ વાંધો નહીં, ફરીથી કરી નાખીએ. ચાલો જો જેને દિશામાં ન ખબર પડતી હોય એ ફરીથી અહીંયા ધ્યાન આપે. જો સંજીવ દક્ષિણમાં 10 મીટર ચાલે છે, તો આ મેં લખી નાખ્યું દક્ષિણમાં 10 મીટર. આ થઈ ગયું દક્ષિણમાં 10 મીટર. શોર્ટકટ ખૂબ સરસ છે સર, થેન્ક યુ સો મચ. ચાલો પછી ડાબે વળીને 20 મીટર ચાલે છે, તો હવે મારે ડાબી બાજુ કોની લેવાની, હવે મારે ડાબી બાજુ દક્ષિણ દિશાની લેવાની. તો ડાબી બાજુ એટલે શું થાય, તો ડાબી બાજુ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ, તો આ થઈ ગયું દક્ષિણ. ડાબી બાજુ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ નો અર્થ શું થાય, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. જો તમે આ બાજુ આગળ વધો તો આ શું થાય, આ થાય ઘડિયાળની દિશામાં, તમારે વધવાનું છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો દક્ષિણની ડાબી બાજુ શું થાય, તો દક્ષિણની ડાબી બાજુ થાય પૂર્વ દિશા, તો પૂર્વ દિશામાં તે કેટલું ચાલે છે 20 મીટર ચાલે છે. ચાલો અહીંયા સુધીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. પછી આગળ વાંચો, જો પછી જમણે વળી 20 મીટર ચાલે છે, તો હવે જમણી બાજુ મારે કોને લેવાની, તો હવે જમણી બાજુ મારે લેવાની પૂર્વની, પૂર્વની જમણી બાજુ. તો જમણી બાજુ એટલે શું થાય ક્લોકવાઇઝ, તો હવે જો ક્લોકવાઇઝ દિશામાં તમે આ રીતે આગળ વધો તો હવે કઈ દિશા આવે દક્ષિણ, તો દક્ષિણમાં એ કેટલું ચાલે છે 20 મીટર ચાલે છે, એટલે કે અહીંયા સુધીનો કાર્યક્રમ પૂરો. ચાલો આગળ વાંચો, તે ફરીથી જમણે વળીને 20 મીટર ચાલે છે, તો હવે આ જમણી બાજુ મારે કોની લેવાની, તો હવે એ કઈ દિશામાં છે દક્ષિણ, દક્ષિણની જમણી બાજુ. તો દક્ષિણની જમણી બાજુ એટલે કઈ થાય, તો જમણી બાજુ એટલે કે ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ એટલે કઈ આવે પશ્ચિમ, તો પશ્ચિમમાં હું કેટલું લખીશ 20 મીટર. ચાલો ક્લિયર છે. પછી જમણે વળી અને 10 મીટર ચાલે છે, તો હવે હું જમણી બાજુ કોની લઈશ, તો હવે હું જમણી બાજુ લઈશ પશ્ચિમની. જમણી એટલે શું થાય ક્લોકવાઇઝ, તો જો પશ્ચિમની જમણી બાજુ એટલે કે ક્લોકવાઇઝ, તો હવે એ કઈ દિશામાં ચાલે, ઉત્તર દિશામાં 10 મીટર ચાલે છે. તો હવે તમને પૂછ્યું છે આરંભિક બિંદુથી હવે તે કેટલો દૂર અને કઈ દિશામાં છે. ચાલો તો સૌથી પહેલા તો અહીંયા દક્ષિણમાં જો બે પદ છે 10 અને 20, તો આ બંનેનો શું થઈ જાય, તો આ બંનેનો થઈ જાય સરવાળો, તો 10 ને 20 કેટલા થાય, તો 10 ને 20 થાય 30. ચાલો આ થઈ ગયું 30. હવે શું ઉડે, ઉત્તર અને દક્ષિણ ઉડે. તો જો ઉત્તરમાં છે 10, દક્ષિણમાં છે 30, ઉત્તરમાં છે 10, દક્ષિણમાં છે 30, તો આ બંને ઉડશે તો 30 માંથી 10 જાય તો કેટલા વધે 20. ચાલો મોટી સંખ્યા કઈ છે 10 છે કે 30, તો મોટી સંખ્યા છે 30, એટલે કે હું દિશા કઈ લઈશ, તો દિશા હું લઈશ દક્ષિણ, કેમ કે મોટી સંખ્યા 30 છે, એમાં કઈ દિશા આપેલી છે દક્ષિણ. ચાલો ક્લિયર છે. હવે જો પૂર્વમાં કેટલું છે 20, પશ્ચિમમાં કેટલું છે 20, તો પૂર્વ અને પશ્ચિમ ઉડે, ઉત્તર અને દક્ષિણ ઉડે, તો આ 20 ગયા, આ 20 ગયા, કેમ કે 20 માંથી 20 જાય તો 0. તો જવાબ શું આવે, આરંભિક બિંદુથી હવે તે કઈ દિશામાં છે, તો દક્ષિણ દિશામાં છે. તો દક્ષિણ વાળા જો અહીંયા બે જ ઓપ્શન છે, એક તો ઓપ્શન નંબર સી અને ઓપ્શન નંબર એ. અંતર કેટલું છે, તો અંતર છે 20 મીટર, એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર એ. આવા ચિત્ર દોરવાની જરૂર નથી. ચાલો ક્લિયર છે, હા કે ના? હવે શોર્ટકટ સમજાણી.
ચાલો હવે દિશામાં ખબર પડી પ્રવીણભાઈ? ચાલો ખૂબ સરસ, યસ. ચાલો ખૂબ સરસ પ્રવીણભાઈ. શોર્ટકટ થી ફટાફટ થઈ જાય તો એટલા માટે તો CCA માં 99.75 આવ્યા છે ને ભાઈ, એમને થોડા આવ્યા છે. શોર્ટકટ થી જ ફેરફાર થશે. ચાલો હવે આ દાખલો તમે કરી શકશો. ચાલો અત્યારે આપણે PSI નો અને CCA ગ્રુપ બી મેન્સ નો પણ પ્રોગ્રામ ચાલુ છે. અહીંયા પણ તમને આ જ રીતે ડેલી ટોપિક ટેસ્ટ મળશે, ટેસ્ટ ને રીડિંગ નું ટાઈમ ટેબલ મળશે, લાઈવ સોલ્યુશન મળશે અને ટોપિક પણ પહેલા તમને સમજાવવામાં આવશે અને મોટિવેશનલ સેશન તો ખરા જ. આની ફી કેટલી છે? 1500 રૂપિયા ને 6 મહિના વેલિડિટી છે. આ 16 તારીખથી ચાલુ થઈ ગયો છે. ચાલો હવે આ દાખલો તમે કરી શકશો. ચાલો તો આ દાખલો પણ થઈ જશે. ગોવિંદ ઉત્તર તરફ ચાલે છે. ચાલો આ એક દાખલો કરાવી દઉં છું, બાકી આ પણ તમે કરી શકો છો. ગોવિંદ ઉત્તર તરફ ચાલે છે તો ઉત્તર તરફ એટલે આ થઈ ગયું ઉત્તર. ચાલો કેટલા અંતર તમને આપેલું નથી. પછી તે જમણે વળી અને પછી તેના ડાબે વળી 1 કિલોમીટર ચાલે છે. તો પેલા કઈ બાજુ વળે છે? જમણે વળી. તો હવે જો આ એનું મુખ કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં. તો આ એનો જમણો હાથ થાય, આ એનો ડાબો હાથ થાય. તો જમણે વળી કેટલું ચાલે છે એ આપણને નથી કીધું, આપણે અંદાજો મારીએ છીએ. ચાલો તો આ જમણે વળી ગયો, પછી તેના ડાબે વળી 1 કિલોમીટર ચાલે છે. તો હવે એનું મુખ કઈ દિશામાં છે? તો હવે એનું મુખ પૂર્વ દિશામાં છે. તો આ એનો જમણો હાથ, આ એનો ડાબો હાથ. ચાલો તો તમને કીધેલું છે ડાબે વળી 1 કિલોમીટર ચાલે છે, એટલે કે આ થઈ ગઈ ડાબી બાજુ, અહીંયા કીધેલું છે 1 કિલોમીટર. તો તમને પૂછેલું છે ના, હજી કીધું છે ત્યારબાદ ફરીથી ડાબે વળે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે? તો હવે જો એનું મુખ કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં. આ એનો ડાબો હાથ, આ એનો જમણો હાથ. ફરીથી ડાબી વળે છે એટલે કે આ ડાબો વળ્યો. તો હવે તે કઈ દિશામાં ચાલે છે? તો આ દિશાને કઈ કહેવાય? તો આ દિશાને કહેવાય પશ્ચિમ દિશા. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? તમે બધાએ આ રીતે કર્યું કે ન કર્યું? બધાએ આ રીતે કર્યું કે ન કર્યું? ચાલો આ કે ના કયો? બધાએ આ રીતે કર્યો કે ન કર્યો આ દાખલો? ચાલો કઈ રીતે કર્યો આ દાખલો? ચાલો તો આ રીતે તમે કર્યો હોય તો આ રીતે દાખલો કરવાનો નતો. તો આ દાખલો કઈ રીતે કરવાનો હતો? તો જો ગોવિંદ ઉત્તર તરફ ચાલે છે એટલે અહીંયા હું લખી નાખું છું ઉત્તર. પછી અહીંયા જો તમારે અંતર સાથે કોઈ લેવા દેવા નથી. પછી તે જમણે વળે છે. જમણે એટલે શું થાય? રાઈટ. રાઈટ એટલે કે જમણી બાજુ. પછી તે તેના ડાબી બાજુ વળી. ડાબી બાજુ એટલે શું થાય? લેફ્ટ. ફરીથી તે ડાબે વળે છે. ડાબે એટલે કે રાઈટ. હવે કાલ જો તો આપણે આ રીતનો દાખલો તમને નતો શીખવાડ્યો તો કે રાઈટ અને લેફ્ટ ઉડી જાય તો ઉત્તરની ડાબી બાજુ. ડાબી બાજુ એટલે શું થાય? એન્ટી ક્લોકવાઇઝ. તો ઉત્તર જો આ છે ઉત્તર, એન્ટી ક્લોકવાઇઝ દિશામાં આગળ વધો તો શું આવે? તો આ દિશા કઈ કહેવાય? આ દિશા કહેવાય પશ્ચિમ. પેન પણ ઉપાડવાની જરૂર નથી. આવા ચિત્ર તો દોરવાના જ નતા, પણ પેન પણ ઉપાડવાની જરૂર નથી. પરીક્ષામાં ડાયરેક્ટ અહીંયાથી નથી જમણી ડાબી ઉડી જાય, ડાયરેક્ટ ઉત્તરની ડાબી બાજુ પશ્ચિમ. આન્સર પૂરું. સોલ્વ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આ પણ તમે કરી શકશો. 8 ને 6 10. ચાલો 10 જવાબ. ચાલો અહીંયા જો તમને એને અંતર આપેલું છે, આ અંતર તમને શું આપેલું છે? બીવરાવા આપેલું છે. અંતરનું તમારે કોઈ પણ કામ નથી. અંતરનું તમારે કોઈ પણ કામ છે જ નહીં. તમારે દિશા સાથે મતલબ છે. તો જો સૌથી પહેલા હું શું કરીશ? અહીંયા રકમમાં જ હું ડાબી જમણી ઉડાડ નાખીશ. જો ડાબી બાજુ વળી. ચાલો આ છે ડાબી બાજુ અને આ છે જમણી બાજુ. તો ડાબી ને જમણી ઉડી ગઈ. ઉત્તરની ડાબી. તો ડાબી એટલે કઈ લેવાની? તો ઉત્તરની ડાબી એટલે કઈ લેવાની? ડાબી એટલે કે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ. તો જમણી બાજુ એટલે ક્લોકવાઇઝ, ડાબી બાજુ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ. તો ઉત્તરની એન્ટી ક્લોકવાઇઝ કઈ થાય? તો ઉત્તરની એન્ટી ક્લોકવાઇઝ થાય પશ્ચિમ દિશા. જવાબ ઓપ્શન નંબર ડી. પેન પણ ઉપાડવાની જરૂર રહેતી નથી. ચાલો આ પણ તમે કરી લેશો. ચાલો આવા બધા તમે કરી શકશો.
જો ઉત્તર તરફ જઈ જમણે વળી ફરી જમણે વળીને ડાબી તરફ વળે છે તો આ જમણી ડાબી ઉડી ગઈ. ઉત્તરની જમણી, જમણી એટલે શું થાય તો જમણી એટલે કે ક્લોકવાઇઝ. તો ક્લોકવાઇઝ એટલે ઉત્તરની ક્લોકવાઇઝ કઈ આવે તો જવાબ આવે પૂર્વ. પૂર્વ. પતી ગયું, શરૂ હોતે ही खत्म. ચાલો આ દાખલો પણ એ જ રીતે. ચાલો આ હું સમજાવી દઈશ. ચાલો આ હું સમજાવું છું. ચાલો ચંદન પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે છે. થોડી વાર ચાલ્યા બાદ તે ચાલવાની દિશાના 135 અંશ જમણી બાજુ ફરી ચાલે છે. તો તે કઈ દિશામાં ચાલે છે? તો જો ચંદન છે એ પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે છે. તો આ કઈ દિશા છે? પૂર્વ દિશા. ચાલો થોડી વાર ચાલ્યા બાદ તે ચાલવાની દિશાના 135 અંશ જમણી બાજુ ફરી ચાલે છે. તો જમણી બાજુ એટલે કઈ લેવાની? મેં હમણાં જ તમને કીધું જમણી બાજુ એટલે કે ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ એટલે શું થાય? ઘડિયાળના કાંટાની દિશામાં. ચાલો તો કેટલું ચાલે છે? 135 અંશ. તો તમે મને કહેશો કે દિશામાં આ ખૂણો કેટલાનો હોય? તો આ ખૂણો હોય 90 અંશનો. તો જો હું અહીંયા સુધી આગળ વધું તો આ ખૂણો કેટલાનો થઈ ગયો? 90 અંશનો થઈ ગયો. અને હવે આ પૂર્વ કઈ થઈ ગયું? દક્ષિણ દિશા થઈ ગઈ. ચાલો પણ તમને કેટલું કીધું છે? તો તમને કીધેલું છે ચાલવાની દિશાના 135 અંશ જમણી બાજુ ચાલે છે. જમણી બાજુ એટલે કે ક્લોકવાઇઝ. તો આ ક્લોકવાઇઝ દિશા થાય. તો 90 અંશ ચાલી ગયો. મારે ટોટલ ચાલવાનું કેટલું હતું? તો મારે ટોટલ ચાલવાનું હતું 135. હું ચાલ્યો કેટલું? 90 અંશ જ તે. તો હજી મારે 45 અંશ બીજું ચાલવું પડશે. તો હવે હું કઈ દિશામાં હોય? તો આ દિશાને કઈ કહેવાય? તો આને કહેવાય દક્ષિણ પશ્ચિમ. કઈ દિશા કહેવાય? દક્ષિણ પશ્ચિમ. અથવા તો વીણા. તો વીણા એટલે કઈ આવે? નૈઋત્ય. તો સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર સી. ચાલો ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો હવે જ્યારે આવો દાખલો આવે ત્યારે તમારે કઈ રીતે કરવાનું? તો એક માણસ પશ્ચિમ દિશા તરફ મોં રાખીને ઉભો છે. તે 45 અંશના ખૂણે ઘડિયાળની દિશામાં ફરે છે. તો હવે જો આવો દાખલો તમારે આકૃતિ દોરીને ગણવાની જરૂર નથી. સૌથી પહેલા તો તમે લખી નાખો કે ક્લોકવાઇઝમાં કેટલું ચાલે છે અને એન્ટી ક્લોકવાઇઝમાં કેટલું ચાલે છે. ચાલો 45 અંશના ખૂણે ઘડિયાળની દિશામાં. તો ઘડિયાળની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ કેટલું ચાલે છે? 45 અંશ. ફરી પાછો તે જ દિશામાં. તે જ દિશામાં એટલે કઈ? ઘડિયાળની દિશામાં. એટલે કે તે જ દિશામાં કેટલા ચાલે છે? 180 અંશ. એટલે કે ક્લોકવાઇઝ દિશામાં ફરીથી 180 અંશ ચાલે છે. ચાલો ક્લિયર છે? ત્યારબાદ તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો વિરુદ્ધ દિશા એટલે શું થાય? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝમાં કેટલું ચાલે છે? 270 અંશ. તો હવે તે કઈ દિશામાં મોં રાખી ઉભો છે? ચાલો તો આ સરવાળો કરો તો આ કેટલો થાય? તો આ થાય 225 અંશ. જ્યારે એન્ટી ક્લોકવાઇઝમાં કેટલું થાય? 270 અંશ. ચાલો ક્લિયર છે? તો જોવો તો હવે તમારે શું કરવાનું? તો ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ ઉડે. ઉડે એટલે શું થાય? બાદબાકી થાય. તો એન્ટી ક્લોકવાઇઝમાં 270 અંશ છે, ક્લોકવાઇઝમાં 225 છે. તો આ તમે બાદબાકી કરો તો કેટલું આવે? તો આવે 35 અંશ. ચાલો 45 અંશ આવશે. 45. તો 45 અંશ આવે. હવે મારે કઈ દિશામાં આગળ વધવાનું? ક્લોકવાઇઝ દિશામાં કે એન્ટી ક્લોકવાઇઝમાં? તો જુઓ તો આ બંને સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે? તો મોટી સંખ્યા છે એન્ટી ક્લોકવાઇઝ. તો મારે 45 અંશ એન્ટી ક્લોકવાઇઝ આગળ વધવાનું. તો હું કઈ દિશામાં ઉભો છું? પશ્ચિમ દિશામાં ઉભો છું. એટલે કે આ મારું મુખ પશ્ચિમ દિશામાં છે. હવે મારે 45 અંશ એન્ટી ક્લોકવાઇઝ દિશામાં આગળ વધવાનું. તો આ થઈ જાય ઘડિયાળના કાંટાની દિશા. આ થઈ જાય ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા. ચાલો આ થઈ જાય 90 અંશનો ખૂણો. મારે કેટલું વધવાનું છે? 45 અંશ. તો આ કઈ દિશા કહેવાય? તો આ કહેવાય પશ્ચિમ અને આ કહેવાય દક્ષિણ. તો આ દિશા કઈ કહેવાય? તો આને કહેવાય દક્ષિણ પશ્ચિમ. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર ડી. ચાલો ક્લિયર છે? ચાલો તો આવા દાખલામાં પણ તમારે પેન ઉપાડવાની જરૂર નથી. ચાલો આ બધા દાખલા તમે કરી શકશો. આ પણ થઈ જાય, આ પણ થઈ જાય. ચાલો આ દાખલો હું કરાવી દઉં છું. ક્યુ ગામ પી ગામની ઉત્તરે છે. ચાલો તો આ મેં લખી નાખ્યું પી. હવે જો તમને શું કીધું છે? પી ગામની ઉત્તરે કયું ગામ છે? ક્યુ ગામ. ચાલો તો આ થઈ ગયું ક્યુ. પછી આર ગામ ક્યુ ગામની પૂર્વમાં છે. તો આની પૂર્વમાં કયું છે? તો આની પૂર્વમાં થશે આર. કેમ કે ક્યુ ની
આ થઈ જાય પશ્ચિમ, આ થઈ જાય ઉત્તર, આ થઈ જાય દક્ષિણ ને આ થઈ જાય પૂર્વ. તો તમને કીધેલું છે કે પૂર્વમાં, તો અહીંયા આ દિશામાં થશે. ચાલો તો ન્યા આવી ગયું આર. ચાલો આગળ વધો. એસ ગામ પી ગામની ડાબી બાજુએ છે. ચાલો પી ગામની ડાબી બાજુ એટલે કઈ દિશામાં આવે? 25 માર્ક આવ્યા. ચાલો ખૂબ સરસ. પી ગામની ડાબી બાજુ કયું ગામ આવેલું છે? એસ ગામ. ચાલો તો ડાબી બાજુ એટલે મારે કઈ લેવાની? કોઈ મને જણાવી શકશો કોમેન્ટમાં? ચાલો કઈ લેવાની? પી ની ડાબી બાજુ. તો જોવો તો આ પી છે, પી અહીંયા ઉભો છે, તો આ એની કઈ થાય? આ એની થાય જમણી બાજુ. આ એની કઈ થાય? આ થઈ જાય એની ડાબી બાજુ. તો તમને કીધું છે ડાબી બાજુ. એસ ગામ છે એ પી ગામની ડાબી બાજુએ આવેલું છે, એટલે અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે. તમે પાકું કહી ન શકો કે એસ ગામ કઈ જગ્યાએ હોય. તો તમને પૂછેલું છે એસ ગામ આર ગામની કઈ દિશામાં આવેલું છે, તો આ દિશા કઈ છે એ તમને પૂછેલું છે. ચાલો તો આ દિશા કઈ કહેવાય? તો જો આ છે પૂર્વ અને આ શું છે? સોરી, આ થઈ જશે દક્ષિણ અને આ થઈ જશે પશ્ચિમ. તો આ દિશા કઈ કહેવાય? તો આ કહેવાય દક્ષિણ પશ્ચિમ. એટલે કે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ચાલો આ દાખલો જો. હા કૃપાલભાઈ. ચાલો, જો કોઈ ઘડિયાળને એ રીતે રાખવામાં આવે કે 12 નો અંક પૂર્વ દિશામાં હોય. ચાલો આ ફરીથી જોઈ લો. માની લો કે આ ઘડિયાળ છે, તો તમે જોવો તો 12 અહીંયા હોય, 6 અહીંયા હોય, 3 અહીંયા હોય અને 9 અહીંયા હોય. ચાલો 12 નો અંક પૂર્વ દિશામાં હોય, તો અહીંયા તમે જોવો તો કઈ રીતે છે? 12 નો અંક કઈ દિશામાં છે? તો 12 નો અંક ઉત્તર દિશામાં છે. પણ રકમમાં તમને શું કીધેલું છે કે 12 નો અંક પૂર્વ દિશામાં હોવો જોઈએ. તો હું 12 નો અંક પૂર્વ દિશામાં આવે એ રીતે લખું. ચાલો તો 12 નો અંક મારે પૂર્વ દિશામાં રાખવો હોય તો આ પૂર્વ દિશા થાય. તો અહીંયા હું લખું 12. તો અહીંયા શું આવે? 3. અહીંયા શું આવે? 6. અને અહીંયા શું આવે? 9. ચાલો તો તમને કીધેલું છે 9 નો અંક કઈ દિશામાં હશે? જો 12 નો અંક પૂર્વ દિશામાં હોય તો 9 નો અંક કઈ દિશામાં હશે? તો આ કઈ દિશા કહેવાય? કઈ દિશા કહેવાય? તો આ દિશા કહેવાય ઉત્તર. એટલે કે સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ. ચાલો ક્લિયર છે? ચાલો આગળના ક્વેશ્ચન જોઈએ. ચાલો આ બધા તમે કરી શકો છો. ચાલો આ પડછાયા વાળો મેં કઈ નથી કરાવ્યો, તો ચાલો કરાવી દઉં. દિયા સવારમાં બાગમાં ફરતી હતી. તેણે જોયું કે તેની સામેનો થાંભલો તેના શરીર પર પડછાયો પાડે છે અને થાંભલાની ટોચનો પડછાયો તેની આંખ ઉપર પડે છે. તો દિયા કઈ દિશામાં મોં રાખીને ફરે છે? ચાલો શું આન્સર આવશે? તો જો સૌથી પહેલા તો દિયા સવારમાં શું હોય? તો સવારમાં સાહેબ સૂર્યોદય હોય. તો સૂર્યોદય હોય એટલે કે સૂર્ય કઈ દિશામાં હોય? તો સૂર્ય હોય પૂર્વ દિશામાં. અહીંયા આવશે પૂર્વ અને અહીંયા આવશે પશ્ચિમ. ચાલો તો સૂર્ય દાદા અહીંયા હશે, સુરત દાદા. ચાલો તો એનું પડછાયો ક્યાં પડે? પશ્ચિમ દિશામાં પડે, કેમ કે સૂર્ય દાદા એટલે કે સૂર્ય અને પડછાયો બંને એક દિશામાં હોઈ શકે નહીં. ચાલો પછી દિયા સવારમાં બાગમાં ફરતી હતી. તેણે જોયું કે તેની સામેનો થાંભલો તેના શરીર પર પડછાયો પાડે છે અને થાંભલાની ટોચનો પડછાયો તેની આંખ ઉપર પડે છે. તો દિયા કઈ દિશામાં મોં રાખીને ફરે છે? ચાલો તો તમે શાંતિથી વિચારો. માની લો કે દિશાનું મુખ પશ્ચિમ દિશામાં હોય. ચાલો માની લો કે દિશાનું મુખ પશ્ચિમ દિશામાં હોય. તો માની લો કે દિશાનું મુખ પશ્ચિમ દિશામાં છે. તો જો આ એનું મુખ થશે, આ એનું મુખ પશ્ચિમ દિશામાં છે. તો તેની સામેનો થાંભલો, તો થાંભલો અહીંયા ક્યાંક હશે. તો જો આ એની સામેનો થાંભલો થયો, તેના શરીર પર પડછાયો પાડે છે. તો આનો પડછાયો એના શરીર ઉપર ક્યારે પડે? તો સૂર્ય દાદા અહીંયા હોય તો એનો પડછાયો પાછળ પડે.
પણ એનો અર્થ શું થાય? તો એનો અર્થ થાય કે દિયાનું મુખ પશ્ચિમ દિશામાં નથી. કેમ નથી? જો પશ્ચિમ દિશામાં ઊભી હોય તો અહીંયા થાંભલો હશે અને થાંભલાનો પડછાયો એના શરીર ઉપર ક્યારે પડે? કે જો સૂર્ય દાદા પશ્ચિમમાં હોય તો. એટલે કે આ આપણી વિચારધારા કેવી છે? ખોટી છે. ચાલો તો આપણે બીજું વિચારીએ. માની લો કે દિયાનું મુખ કઈ દિશામાં છે? તો દિયાનું મુખ પૂર્વ દિશામાં છે. તો પૂર્વ દિશામાં હોય તો થાંભલો ક્યાંક અહીંયા હશે. તો આ થઈ ગયો થાંભલો. ચાલો તો હવે જો સૂર્ય દાદા અહીંયા છે તો એનો પડછાયો પડશે એના શરીર ઉપર અને એની ટોચનો પડછાયો ક્યાં પડશે? આંખ ઉપર. તો આ તમારો જવાબ થઈ ગયો કે એનું મુખ કઈ દિશામાં હશે? તો એનું મુખ હશે પૂર્વ દિશામાં. ચાલો ક્લિયર છે? બધાનો જવાબ સાચો છે, પૂર્વ. ચાલો આગળના ક્વેશ્ચન જોઈએ. આ બધા ક્વેશ્ચન તમે કરી શકશો. ચાલો હવે આઈ થિંક કોઈ ક્વેશ્ચન બાકી રહેતા નથી કે જે આ પેટર્ન ઉપર આધારિત ન હોય. ચાલો જો બધા સેમ ટુ સેમ પેટર્ન ઉપર છે. ચાલો આ પણ સેમ પેટર્ન ઉપર છે, આ પણ સેમ પેટર્ન ઉપર છે. ચાલો ક્લિયર છે? તો જો જેટલા પણ દાખલા આવતા હતા કે જેમાં અલગ અલગ પેટર્ન જોવા મળતી હતી એ બધા દાખલા મેં તમને અહીંયા કરાવી દીધેલા છે. દિશાને અંતરમાં જે કોઈ પણ પેટર્ન બનતી હતી જે પરીક્ષામાં પૂછાય છે એ બધા દાખલા મેં તમને કરાવી દીધેલા છે. ચાલો ડન છે? ચાલો ક્લિયર છે? ચાલો 43મો સમ કરાવો ને કરાવી દઉં. ચાલો 43મો સમ કરાવી દઉં. ચાલો 6 મિત્રો ડી, એસ, કે, એન, એ અને પી ક્રિકેટના મેદાનમાં ઊભા છે. હજી આપણે કાલની ગુણોત્તર અને પ્રમાણની શું સમજવાની છે? થિયરી સમજવાની છે. ચાલો અને તે બધા ઉત્તર તરફ મોં કરીને ઊભા છે. એસ એ એન ની દક્ષિણમાં 60 મીટર છે. જો એન ની દક્ષિણમાં કોણ છે? તો એન ની દક્ષિણમાં એસ છે. તો આ માની લો કે એન છે. ચાલો તો એન ની દક્ષિણમાં કોણ છે? એસ. કેટલો? આ કેટલું છે? 60 મીટર છે. ચાલો ક્લિયર છે? જો એસ એ એન ની દક્ષિણમાં 60 મીટર છે. એન એ એની પશ્ચિમ તરફ છે. તો અહીંયા હું એ મૂકું તો એની પશ્ચિમ તરફ થાય. ચાલો તો એની પશ્ચિમ તરફ એન છે અને તે બંને વચ્ચે 20 મીટરનું અંતર છે. તો આ અંતર છે 20 મીટર. ચાલો આગળ વધો. કે એની જમણી બાજુએ 40 મીટર છે. તો આ જો શું છે? આ છે એ. એની જમણી બાજુએ 40 મીટર છે. તો એની જમણી બાજુ કઈ થાય? ચાલો એની જમણી બાજુ કઈ થાય? ચાલો તો જો શું થાય જમણી બાજુ? તો જમણી બાજુ થાય પૂર્વ. કેમ પૂર્વ થાય? તો અહીંયા તમને કીધેલું છે કે બધા ઉત્તર તરફ મોં કરીને ઊભા છે. બધાનું મુખ કઈ દિશામાં છે? ઉત્તર તરફ. તો ઉત્તર તરફ મુખ હોય તો આ એની કઈ બાજુ થાય? જમણી બાજુ. તો કે એની જમણી બાજુએ 40 મીટર છે. ચાલો તો અહીંયા થઈ જશે શું થઈ જશે? કે. અને આ કેટલું છે? 40 મીટર. પછી ડી કે થી 60 મીટરના અંતરે છે. તો 60 મીટર તો ચારે બાજુ હોઈ શકે. તો અહીંયા તમને કીધેલું છે કે ડી કે ની દક્ષિણે છે.
તો કે ની દક્ષિણે 60 મીટર, તો આ પણ 60 મીટર છે, આ પણ 60 મીટર છે, અને આ શું થઈ ગયું ડી. ચાલો પછી પી ડી ની ઉત્તર તરફ 90 અંશના અંતરે ઉભો છે. ચાલો તો પી છે એ ડી ની ઉત્તર તરફ, તો આ જો આ અંતર છે 60 અને 30 બીજું, આ થઈ જશે 30, અને અહીંયા કોણ આવશે પી. પછી તમને શું કીધું છે, પી એ એન ના સંદર્ભે કઈ દિશામાં છે. ચાલો તો આ એન ના સંદર્ભે પી કઈ દિશામાં છે, ચાલો જવાબ આપો, હવે તો આવડવો પડે. પી એ એન ના સંદર્ભે કઈ દિશામાં છે. ઉત્તર જવાબ નો આવે. આ કઈ દિશા કહેવાય, જો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, તો આ કઈ દિશા કહેવાય, આ કહેવાય ઉત્તર પૂર્વ. ઉત્તર પૂર્વ, તો સાચો જવાબ શું આવે, ઓપ્શન નંબર ડી. ચાલો ડન છે. ચાલો ડી આવશે ઉત્તર પૂર્વ. ડન સર. ચાલો તો હવે આપણે થિયરી જોઈ લઈશું ગુણોત્તર અને પ્રમાણની, પછી આપણે પૂર્ણ કરીએ છીએ આજના સેશનને. ચાલો ચાલો તો હું નામ આપી દઉં છું, ગુણોત્તર અને પ્રમાણ. ગુણોત્તર અને પ્રમાણ. ચાલો સૌથી પહેલા તો ગુણોત્તર અને પ્રમાણમાં જોઈએ આપણે, તો હું બે સંખ્યા લખું છું. આ બે સંખ્યા 20 અને 35, આ બે સંખ્યા છે. આ શું છે, આ બંને સંખ્યા છે 20 અને 35. તો અહીંયા તમે મને જણાવી શકશો કે આ બંનેનો ગુણોત્તર કેટલો થાય, 20 અને 35, આ બંનેનો ગુણોત્તર કેટલો થાય. 20 અને 35 આ બંનેનો ગુણોત્તર કેટલો થાય. આ બંને તો સંખ્યા છે, હું તમને ગુણોત્તર પૂછું છું. તો ગુણોત્તર માટે આપણે શું કરીએ, તો આ બંનેમાં જે વસ્તુ સમાન છે એને તમે ઉડાડી નાખો. જેમ કે 20 ને તમે શું લખી શકો, 5 ચોકુ 20. ચાલો એવી જ રીતે 35 ને તમે શું લખી શકો, 7 પંચા 35. તો ગુણોત્તરની નિશાની શું છે, તો જેમ વડે ગુણોત્તરને દર્શાવાય. તો જુઓ તો આ બંનેમાં શું કોમન છે, તો 5 અહીંયા પણ છે, 5 અહીંયા પણ છે, તો 4/7. આ શું થઈ ગયો તમારો આન્સર, 4/7. આ થઈ ગયો તમારો ગુણોત્તર. ચાલો ક્લિયર છે. તો બસ આ રીતે એક તમને ગુણોત્તર પૂછી શકે. બીજી કઈ રીતે પૂછી શકે, માની લો કે a/b બરાબર 3/5 છે. પછી તમને કે b/c બરાબર 4/7 છે. માની લો કે આ હું મારી રીતે રકમ બનાવું છું, 4/7 છે. તો a/b/c કેટલા થશે. ચાલો આ રીતે તમને પ્રશ્ન પૂછી શકે. તો આ આપણે કઈ રીતે કરીશું, તો જો અહીંયા જો તો b બંનેમાં કોમન છે, b અહીંયા પણ છે, b અહીંયા પણ છે. અહીંયા જો b ની કિંમત કેટલી છે, તો અહીંયા b ની કિંમત છે 5 યુનિટ. અહીંયા b ની કિંમત કેટલી છે, તો અહીંયા b ની કિંમત છે 4 યુનિટ. તો સાહેબ આવું ચાલે નહીં. b બંનેમાં સમાન છે તો એની કિંમત પણ કેવી હોવી જોઈએ, તો b ની કિંમત પણ સમાન હોવી જોઈએ. તો કાં તો હું આ આખા સમીકરણને 4 વડે ગુણીશ અને આ આખા સમીકરણને હું 5 વડે ગુણીશ. કેમ સાહેબ 4 અને 5 વડે ગુણ્યા, તો હું એક એવી રકમ લઈશ કે જેને તમે આ બંને વડે ભાગી શકો, 5 વડે પણ ભાગી શકો અને 4 વડે પણ ભાગી શકો. તો સાહેબ એવી રકમને શું કહેવાય, તો એને કહેવાય લસા. તો 5 અને 4 નો તમે લસા લ્યો તો 5 અને 4 નો લસા કેટલો આવે, તો લસા આવે 20. તો 20 મારે અહીંયા b ની કિંમત 20 કરવી હોય તો કેટલા વડે ગુણવા પડે, 4 વડે ગુણવા પડે. પણ જો હું આ 4 એકને ન ગુણી શકું, 4 આ બંને સાથે ગુણાય. એવી જ રીતે અહીંયા મારે b ની કિંમત કેટલી છે, 4 યુનિટ, મારે કેટલી કરવી છે, 20 યુનિટ. તો મારે કેટલા વડે ગુણવા પડે, તો 5 વડે ગુણવા પડે. પણ આ 5 એક સાથે ન ગુણાય, બંને સાથે ગુણાય. ચાલો તો હવે a જેમ b ની કિંમત કેટલી આવી, તો 4 તેરી 12 અને 5 ચોકુ 20. ચાલો b જેમ c ની કિંમત કેટલી આવી, તો અહીંયા જો 5 ચોકુ 20 અને 7 પંચા 35.
તો અહીંયાથી જો તમને એ જેમ બી જેમ સી ની કિંમત મળી ગઈ. કેટલી થાય? તો એ ની કિંમત છે 12 યુનિટ, બી ની કિંમત છે 20 યુનિટ અને સી ની કિંમત છે 35 યુનિટ. ચાલો, ક્લિયર છે? તો આ તમને કિંમત મળી ગઈ. હવે જો તો આ ત્રણેયમાં કશું કોમન છે? તો ના સાહેબ, આ ત્રણેયમાં કશું કોમન નથી. તો આ તમારો જવાબ આવી ગયો. એ જેમ બી જેમ સી ની કિંમત કેટલી થાય? 12 જેમ 20 જેમ 35. ચાલો, ક્લિયર છે? ચાલો, આ જ દાખલો, આ ફર્સ્ટ મેથડ થઈ ગઈ પહેલી રીત. આ જ દાખલો તમે બીજી રીતે કઈ રીતે કરી શકો? ચાલો, સેકન્ડ મેથડ. ચાલો, ગુણોત્તર અને પ્રમાણ છે એ તમને ઓપ્શન ઉપરથી વધારે ઈઝી પડશે. જો એ જેમ બી તમને આપેલા હતા કેટલા? એ જેમ બી તમને આપેલા છે 3:5. કેટલા છે? 3:5. પછી બી જેમ સી આપેલા છે. તો જો બી ની નીચે બી લખવાનો, એની નીચે એ લખવાનો. તો બી જેમ સી, તો અહીંયા કેટલી કિંમત છે બી જેમ સી ની? 4:7. તો અહીંયા હું બી ની નીચે લખીશ બી. તો આ થઈ ગયું 4:7. ચાલો, ક્લિયર છે? તો હવે આ તમારે આ રીત કઈ રીતે કરવાની ખાસ ધ્યાન આપજો. જો અહીંયા બાકી રહે છે એક અંક. ચાલો, તો અહીંયા હું શું લખીશ? તો જો અહીંયા કેટલા છે? 5. 5 પછી ખાલી જગ્યા છે. તો આ ખાલી જગ્યામાં હું શું લખીશ? 5. તો જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં પાછળ ખાલી જગ્યા હોય તો પાછળ એ જ અંક લખવાનો. જો આગળ ખાલી જગ્યા હોય તો આગળ એ જ અંક લખવાનો. જેમ કે અહીંયા તમે જુઓ તો અહીંયા શું છે? આગળ એક અંકની ખાલી જગ્યા છે. તો અહીંયા હું શું લખીશ? તો અહીંયા હું લખીશ 4. કેમ કે અહીંયા હું આગળ લખીશ. જે અંક ખાલી હોય એ અંક તમારે લખવાનો. અહીંયા પાછળ અંક ખાલી છે તો હું આ સમાન અંક પાછળ લખીશ. અહીંયા આગળ એક અંક ખાલી છે તો આ સમાન અંક હું આગળ લખીશ. હવે શું કરવાનું? તો બસ હવે તમે આનો ગુણાકાર કરી નાખો એટલે તમને એ જેમ બી જેમ સી મળી જાય. તો 4 તેરી 12, 5 ચોકુ 20 અને 7 પંચા 35. આ બંનેનો શું કરી નાખવાનો? ગુણાકાર. અહીંયા પણ ગુણાકાર, અહીંયા પણ ગુણાકાર. ચાલો, ક્લિયર છે? તો બીજી રીત આ પણ છે. ચાલો, તો હવે તમે મને જવાબ આપજો. એ જેમ બી ની કિંમત તમને આપેલી છે 1:3. ચાલો, બી જેમ સી ની કિંમત તમને આપેલી છે 4:3 અને સી જેમ ડી ની કિંમત તમને આપેલી છે 3:7. તો એ જેમ બી જેમ સી જેમ ડી શોધો. ચાલો, સોલ્વ કરો આ દાખલો. કઈ રીતે જવાબ મળશે? ચાલો, તમારા જવાબમાં ભૂલ આવેલી છે, થોડુંક કરેક્શન છે. ચાલો, શું જવાબ આવશે? જો હું બંને રીતથી કરાવીશ. જો આ રીતથી તમે બધાને અહીંયા લસા લઈને ગુણવા જશો તો થોડીક તમારી માટે મોટી રીત પડશે. તો હું શું કરું છું હવે? ડાયરેક્ટ એ જેમ બી. તો એ જેમ બી ની કિંમત કેટલી આપેલી છે? 1:3. ચાલો, પછી બી જેમ સી. તો બી ની નીચે શું આવવો જોઈએ? બી આવવો જોઈએ. તો અહીંયા પણ બી ની નીચે જ બી ની કિંમત આવવી જોઈએ. તો બી ની કિંમત કેટલી છે? 4:3. તો આ બી ની કિંમત છે તો બી ની નીચે જ બી આવવો જોઈએ. ચાલો, પછી સી જેમ ડી. તો અહીંયા પણ શું આવવું જોઈએ? સી ની નીચે સી આવવો જોઈએ. ચાલો, તો સી જેમ ડી ની કિંમત કેટલી છે? તો સી ની નીચે સી આવવો જોઈએ. તો 3:7. ચાલો, હવે તમારે શું કરવાનું છે? તો હવે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો ખાલી જગ્યા હું કઈ રીતે પૂરીશ? ચાલો, ખાલી જગ્યા હું કઈ રીતે પૂરીશ એ જોજો. ચાલો, અહીંયા ખાલી જગ્યા છે, આ એક ખાલી જગ્યા અને આ બીજી ખાલી જગ્યા. ચાલો, ક્લિયર છે? તો આ ખાલી જગ્યામાં હું શું લખીશ? તો જો આ ખાલી જગ્યામાં હું શું લખીશ?
તો આ અંક પછી ખાલી જગ્યા છે તો આ બંને સમાન અંક આવશે, આ બંને ખાલી જગ્યામાં સમાન અંક આવશે. કયો? 3 3. ચાલો અહીંયા જો એક જગ્યા આગળ ખાલી છે, એક જગ્યા પાછળ ખાલી છે. ચાલો તો અહીંયા હું શું લખીશ? તો જે પાછળ ખાલી હોય સેમ ટુ સેમ અંક રિપીટ થશે. તો અહીંયા આવશે 3. અહીંયા એક જગ્યા આગળ ખાલી છે તો આ અંક સમાન અંક આગળ રિપીટ થશે એટલે અહીંયા આવશે 4. ચાલો ક્લિયર છે? સેમ ટુ સેમ તમે અહીંયા જુઓ તો અહીંયા આગળ ખાલી જગ્યા છે તો આગળ શું આવશે? 3 અને 3. ચાલો હવે શું કરવાનું? તો બસ હવે તો ખાધું પીધું ને રાજ કર્યું, માત્ર ગુણાકાર કરવાનો છે. 4 એકા 4, 4 તેરી 12, તો અહીંયા થઈ ગયા 12. ચાલો પછી 4 તેરી 12, 12 તેરી 36, તો અહીંયા આવી ગયા 36. ચાલો અહીંયા જો 3 તેરી 9, 9 તેરી 27. ચાલો 3 તેરી 6, 6 સત્તા 42. તો આ તમારો જવાબ થઈ ગયો? તો ના, આ બિલકુલ તમારો જવાબ નથી. કેમ જવાબ નથી? કેમ કે અહીંયા હજી બધામાં તમને કોમન જોવા મળે છે. શું કોમન જોવા મળે છે? તો આ બધામાં તમને 3 કોમન જોવા મળે છે. જો આને તમે આમ નો કહી શકો 4 તેરી 12, બિલકુલ કહી શકો. આને શું કહી શકો? 12 તેરી 36, આને કહી શકો 9 તેરી 27, અને આને કહેવાય 14 તેરી 42. તો જવાબ શું આવે? 4 જેમ 12 જેમ 9 જેમ 14. તો કોઈનો જવાબ સાચો નથી, કોઈનો પણ જવાબ સાચો નથી. નોટ અ સિંગલ વન. ચાલો ડી માં 63 આવશે, કેલ્ક્યુલેશનમાં ભૂલ છે. ચાલો હોઈ શકે. 7 તેરી 21, 21 તેરી 63, બિલકુલ અહીંયા ભૂલ છે. તો 63 ની જગ્યાએ શું આવશે? 21 તેરી 63. તો 4 જેમ 12 જેમ 9 જેમ 21. ચાલો જોરદાર. ચાલો હજી એક દાખલો આપું છું, તમારે જ મને આન્સર આપવાનો છે. ચાલો લખજો રકમ. a જેમ b બરાબર 2 જેમ 3, b જેમ c બરાબર 3 જેમ, ચાલો કરી નાખો 4 જેમ 5, અને c જેમ d બરાબર કરી નાખો 6 જેમ 7. ચાલો તો શું આન્સર આવશે? a જેમ b જેમ c જેમ d બરાબર શું આવશે? ચાલો શું આન્સર આવશે? આ રકમ તમારી સમક્ષ છે. ચાલો શું આન્સર આવશે? જલ્દીથી કોમેન્ટ કરજો. ચાલો તો જો પેલા હું જ કરાવી દઉં છું. a જેમ b, આની કિંમત કેટલી છે? તો આની કિંમત છે, સોરી થોડીક આપણે જગ્યા રાખીશું. ચાલો a જેમ b બરાબર 2 જેમ 3. ચાલો ક્લિયર છે. પછી b જેમ c, તો b ની નીચે શું લખવાનું? b ની નીચે જ લખવાનો b. તો b જેમ c કેટલા છે? 4 જેમ 5. ચાલો પછી c જેમ d, તો c ની નીચે શું લખવાનું? c. તો આ કેટલી કિંમત છે? 6 જેમ 7. ચાલો તો હવે બસ આને સાદું રૂપ આપો એટલે તમને મળી જશે a જેમ b જેમ c જેમ d. ચાલો હવે જો ખાલી જગ્યા ક્યાં ક્યાં બાકી રહે છે? તો જો અહીંયા 2 ખાલી જગ્યા છે. ચાલો એવી જ રીતે અહીંયા એક ખાલી જગ્યા પાછળ છે, એક ખાલી જગ્યા આગળ છે. ચાલો અહીંયા 2 ખાલી જગ્યા આગળ છે. તો આ જે અંક છે, છેલ્લો અંક, એ બંનેમાં રિપીટ થશે. તો 3 અહીંયા પણ આવશે અને 3 અહીંયા પણ આવશે. ચાલો અહીંયા 5 આવશે, અહીંયા આવશે 4, કેમ કે અત્યાર સુધી આપણે આ સમજી ગયા છીએ. ચાલો પછી
તો જો પછી બીજું અહીંયા શું રિપીટ થાય છે? તો અહીંયા આવશે 6, અહીંયા આવશે 6. ચાલો, ક્લિયર છે? ડન છે? ચાલો, તો હવે જો હું કઈ રીતે કરીશ, તો હવે હું ડાયરેક્ટ ગુણાકાર કરી નાખું કે અહીંયા જો કશું તમને કોમન લાગે છે કે જે ત્રણેયમાં હોય એવું તમને કાંઈ પણ કોમન લાગે છે? મને તો જો આ બધામાં 3 કોમન લાગે છે. જો અહીંયા પણ 3 કોમન છે, કેમ કે 3 દુ 6, અહીંયા પણ 3 કોમન છે, અહીંયા પણ 3 કોમન છે, અહીંયા પણ 3 કોમન છે. તો તમે ધારો તો 3 અહીંયાથી જ ઉડાડી શકો છો. તમે ધારો તો 3 અહીંયાથી ઉડાડી શકો છો. પણ માની લ્યો કે તમારે ઉડાડવા ન હોય તો આપણે 3 છેલ્લે ઉડાડી દઈશું. ચાલો, તો આપણે પેલા ગુણાકાર કરી નાખીએ. તો 2 ચોકુ 8, 8 છક 48. ચાલો, પછી 3 ચોકુ 12, 12 છક 72, તો 48 72. પછી 5 તેરી 15, 15 છક 90. ચાલો, પછી 5 તેરી 15, 15 સત્તા 105. તો જો આ બધામાં શું કોમન છે? આ બધામાં કોમન છે 3. 3 આ બધામાં કોમન છે. તો 16 તેરી 48, 24 તેરી 72, 30 તેરી 90 અને 35 તેરી 105. ચાલો, હવે કશું કોમન છે? તો ના, હવે કશું પણ કોમન નથી. તો તમારો જવાબ શું આવશે? તો 16/24/10/35. ચાલો, ક્લિયર છે? તો હવે આ કન્સેપ્ટ આવડી જશે. આ થઈ ગયો તમારો આન્સર. ચાલો, બીજી અહીંયા કઈ રીતે તમને પૂછે છે પ્રશ્ન? તો જો આ રીતે પૂછશે કે 2a બરાબર 3b બરાબર 4c, તો a જેમ b જેમ c બરાબર કેટલા? અહીંયા તમને આ રીતે પ્રશ્ન પૂછે છે. ચાલો, તો આ દાખલા પૂછે ત્યારે તમારે ડાયરેક્ટ અહીંયા a એની સાથે 2 જોડાયેલા છે, 2 b ની સાથે 3 જોડાયેલા છે અને c ની સાથે 4 જોડાયેલા છે. તો ડાયરેક્ટ તમારે જવાબ નહીં આપી દેવાનો 2/3/4, કેમ કે આ જવાબ કેવો છે? તો આ જવાબ છે ખોટો. ચાલો, કોમન હોય તે ઉડાડતા શીખવાડો. આ તમને શીખવાડ્યું ખરા કે છેલ્લે જોઈ લેવાનું કે આમાં શું કોમન છે. બધામાં 3 કોમન છે તો 3 ઉડાડી નાખવાના. ચાલો, તો અહીંયા આપણે કઈ રીતે કરીશું? તો આ એનો ગુણોત્તર ન થાય. તો અહીંયા જો એક કન્સેપ્ટ પણ છે. હું કન્સેપ્ટ તમને નથી સમજાવતો, હું ડાયરેક્ટ તમને શોર્ટકટ સમજાવું છું. તો શોર્ટકટ શું છે? તો આ ત્રણેય અંકનો તમે લસા લઈ લો. કયો કયા અંક? 2, 3 અને 4. 2, 3 અને 4 નો તમે લસા લઈ લો. તો લસા કેટલો થાય? તો લસા થાય 2, 3 અને 4 નો. લસા કોનો? 2, 3 અને 4. તો લસાનો અર્થ શું થાય? લઘુત્તમ સામાન્ય અવયવી. તો અહીંયા મોટી સંખ્યા કઈ છે? 2, 3 અને 4 માંથી. તો મોટી સંખ્યા છે 4. તો 4 નો ઘડિયો બોલો. 4 એકા 4. રેડી? તો 4 એકા 4. તો 2 ના ઘડિયામાં 4 આવે, પણ 3 ના ઘડિયામાં 4 આવે નહીં. તો લસા 4 થાય નહીં. તો 4 ના ઘડિયામાં આગળ વધો. 4 દુ 8. 2 ના ઘડિયામાં 8 આવે તો આ બિલકુલ આવે 2 ચોકુ 8. પણ 3 ના ઘડિયામાં 8 આવે તો ના, 3 ના ઘડિયામાં 8 આવે નહીં. તો લસા 8 હોઈ શકે નહીં. ચાલો, તો 4 ના ઘડિયામાં આગળ વધો. 4 ના ઘડિયામાં 4 તેરી 12. તો 2 ના ઘડિયામાં 12 આવે, બિલકુલ આવે. 3 ના ઘડિયામાં પણ 12 આવે. તો લસા કેટલો થઈ જાય? 12. તો જે લસા આવે એ લસા વડે તમે ભાગી નાખો. તો 2a ના છેદમાં 12 બરાબર 3b ના છેદમાં 12 બરાબર 4c ના છેદમાં 12. ચાલો, હવે છેદ ઉડાડો. જો 2 છક 12, પછી 3 ચોકુ 12 અને 4 તેરી 12. તો હવે આ જે છેદમાં મળ્યો ને, આ તમને શું મળી ગયો? આ તમને મળી ગયો ગુસ્સા. a જેમ b જેમ c કેટલું થાય? તો a જેમ b જેમ c થાય 6/4/3. ચાલો, ક્લિયર છે? તો આજ શું થઈ ગયો? આજ થઈ ગયો ગુસ્સા. ચાલો, ડન છે? 6/4/3. આજ શું થઈ ગયો? ગુણોત્તર. ચાલો, તો હવે હું તમને બીજું ઉદાહરણ આપું છું. તમારે મને કહેવાનું શું આન્સર આવશે. ચાલો, અહીંયા તમે મને a જેમ b જેમ c
શું આન્સર આવશે? ચાલો અહીંયા મેં તમને કન્સેપ્ટ નથી સમજાવ્યો, ડાયરેક્ટ શોર્ટકટ આપેલી છે. ચાલો તો અહીંયા તમે કહો શું આન્સર આવશે? ચાલો તો શું આવે? તો જો ડાયરેક્ટ આપણે શું લેવાનું? 3a 4b 2c આ ત્રણેયનો તમે શું લઈ લો? લસા લઈ લો. લસા કોનો લેવાનો? 3 4 અને 2. તો લસા કેટલો થશે? તો લસા થશે 12. તો ડાયરેક્ટ તમે શું કરો? 12 વડે ભાગી નાખો. ચાલો તો કેટલા થાય? 4, પછી અહીંયા 4 તેરી 12 અને 2 6 12. તો જવાબ શું આવે? તો જવાબ આવે 4:3:6. શું આવે? 4:3:6. ચાલો ક્લિયર છે. પછી અહીંયા બીજી રીતે તમને કઈ દાખલો પૂછી શકે? તો તમને કહી દે કે a/b બરાબર 2:3 હોય તો a² + b અને b² + a આનો ગુણોત્તર કેટલો થાય? ચાલો તો આ દાખલો તમે કઈ રીતે કરી શકશો? તો આ તો તમને જવાબ મળી ગયો 4:3:6. આ થઈ જશે આન્સર. ચાલો તો અહીંયા તમારે જો કઈ રીતે કરવાનું? તો અહીંયા જો ડાયરેક્ટ a ની કિંમત કેટલી આપેલી છે? 2 યુનિટ. અહીંયા b ની કિંમત કેટલી આપેલી છે? 3 યુનિટ. તો a નો વર્ગ કરો એટલે કે 2 નો વર્ગ કરો પ્લસ b ઉમેરો 3. ચાલો જેમ b² તો b² એટલે કે 3 નો વર્ગ કરો, એમાં a ઉમેરો a એટલે કે 2. તો 2 નો વર્ગ કેટલો થાય? 4 + 3. એવી જ રીતે 3 નો વર્ગ થાય 9 + 2. તો 4 ને 3 7, 9 ને 2 11. તો જવાબ શું આવે? ચાલો તો 7:11 જવાબ આવશે. ચાલો ક્લિયર છે? ડન છે? તો આ થઈ ગયું ગુણોત્તર. પ્રમાણમાં તમને ત્રીજું પ્રમાણપદ પૂછે તો એનું સૂત્ર શું છે? તો ત્રીજું પ્રમાણપદ. તો આ જો તમારે ગોખવાની જરૂર નથી. b² એટલે માની લો કે ત્રીજું પ્રમાણપદ c હોય તો c નું સૂત્ર શું થાય? b²/a. એટલે જો a/b આ રીતે હોય તો પ્રમાણપદ કઈ રીતે થાય ખબર છે? જો b × c બરાબર a × d. હવે તમને એમ કે બે જ રકમ છે, બે જ રકમ છે એટલે કે b અને c શું છે? સમાન. તો b અને c સમાન છે. ચાલો તો શું થઈ જાય? ફરીથી હું લખી નાખું. a/b પછી b/c. તો જો અહીંયા 3 જ અંક છે. કયા કયા? a/b/c. તો શું થાય? b × b બરાબર a × c. તો જો b² બરાબર a × c. તો તમને પૂછે કે ત્રીજું પ્રમાણપદ. તો પહેલી સંખ્યા a છે, બીજી સંખ્યા b છે. તો ત્રીજું પ્રમાણપદ એટલે કે c બરાબર શું થાય? b²/a. તો આ ત્રીજું પ્રમાણપદ નું સૂત્ર છે. ચાલો એવી જ રીતે અહીંયાથી તમે ચોથું પ્રમાણપદ પણ ગોતી શકો છો. તો આ મેઇન કન્સેપ્ટ છે. ટૂંકમાં 4 સંખ્યા આપેલી હોય તો શું કરવાનું? આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, એને તમારે બરાબર કરી નાખવાનું. ચાલો ક્લિયર છે? વધારે આપણે આવા દાખલા કાલે જોઈશું.
અહીંયા બીજું ગુણોત્તર અને પ્રમાણમાંથી શું પૂછાઈ શકે, તો અહીંયા તમને સિક્કાના દાખલા પૂછાઈ શકે. તો આ સિક્કાના દાખલા કઈ રીતે કરવા આ હું તમને ક્વેશ્ચન ઉપરથી જ કરાવીશ. એવી જ રીતે અહીંયા તમને બીજું પૂછાઈ શકે કે પૈસા વેચવાના હોય તો ટૂંકમાં આવક અને ખર્ચ આધારિત, આવક અને ખર્ચ આધારિત. તો આ પણ હું તમને ક્વેશ્ચન ઉપરથી કરાવીશ. ચાલો ક્લિયર છે. તો અહીંયા બીજો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો, નહીતર આપણે સેશનને અહીંયા એન્ડ કરીએ છીએ. ચાલો છે કઈ ક્વેશ્ચન? ચાલો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો. જેટલા પણ જો બધી રીતના મેં એક એક દાખલા લઈ લીધેલા છે. શોર્ટકટ થી પણ મેં તમને સમજાવેલા છે. ના સર, નો ક્વેશ્ચન સરજી, ઓલ ક્લિયર. ચાલો તો હવે જો બધા ક્વેશ્ચન આપણે સોલ્વ કરવા જઈશું તો ભેગું નહીં થાય, એટલે મેં માત્ર તમને થોડા જ ક્વેશ્ચન, બધા ક્વેશ્ચન બધી પેટર્નના એક એક ક્વેશ્ચન કરાવેલા છે. કાલ આવવાના સર? સન્ડે એટલે પૂછ્યું સર. હા, કાલે પણ આપણો લેક્ચર તો રહેશે જ તે. ચાલો કાલે પણ આપણો લેક્ચર તો રહેશે જ તે. ચાલો તો ક્લિયર છે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ, મળીએ છીએ આવતીકાલે. જય હિન્દ, જય ભારત, ખૂબ ખૂબ આભાર. ચાલો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો, નહીતર આપણે સેશનને એન્ડ કરીએ છીએ. ચાલો તો સેશનને એન્ડ કરી દઉં. ચાલો તો થેન્ક યુ સો મચ. આશા રાખું છું કે તમને શોર્ટકટ ગમી હશે. જે આપણે દિશાને અંતરમાં ચિત્ર દોર્યા વગર આપણે જે કરીએ છીએ એ શોર્ટકટ તમને ગમી હશે. તો મળીએ છીએ આવતીકાલે. બધાને શુભ રાત્રિ, ગુડ નાઇટ, જય માતાજી. ચાલો.